Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 14 Semiconductor Electronics. અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ઇલેક્ટ્રોનિક્સ જે ડિવાઇસીસ હોય એમાં બે ટાઈપની વસ્તુ યુઝ થાય કાં તો વેક્યુમ ટ્યુબ્સનો યુઝ થાય અને કાં તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો યુઝ થાય સોલિડ સ્ટેટ અર્ધવાહકોનો યુઝ થાય વેક્યુમ ટ્યુબ્સ કઈ રીતે કામ કરે એ આપણે ભણ્યા સેમિકન્ડક્ટરની અંદર બેનિફિટ એવો હોય કે આપણે સહેલાઈથી વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉત્પાદન કરી શકીએ વાતાવરણમાંથી મળતી ઉષ્મા ઉર્જા વડે પણ એનું ઉત્પાદન થઈ શકે છે અને ઓછા વોલ્ટેજ આપણે આપીએ તો પણ સહેલાઈથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ના એડવાન્ટેજીસ ઘણા બધા છે વિથ રિસ્પેક્ટ ટુ વેક્યુમ ટ્યુબ્સ એ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ આપણે ભણ્યા વાહક અવાહક અને અર્ધવાહક નું વર્ગીકરણ અવરોધકતાના સંદર્ભમાં કર્યું અને મિત્રો અર્ધવાહકો પણ બે ટાઈપના હોય એક તો પ્યોર એટલે કે એલિમેન્ટલ એટલે કે શુદ્ધ અર્ધવાહક સિલિકોન જર્મેનિયમ અને બીજા સંયોજિત અર્ધવાહક અમુક કાર્બનિક અકાર્બનિક અને પોલિમર પદાર્થોમાંથી પણ અર્ધવાહકો બનતા હોય છે તો એ સંયોજિત અર્ધવાહક આપણે અત્યારે શુદ્ધ એટલે કે સિલિકોન અને જર્મેનિયમ વિશે વાત કરી રહ્યા છીએ ચલો મિત્રો મને કહો કે સિલિકોન ને જર્મેનિયમ કેવા વેલેન્ટ છે ટ્રાયવેલેન્ટ છે ટેટ્રાવેલેન્ટ છે પેન્ટાવેલેન્ટ છે કેવા છે બોલો ટેટ્રાવેલેન્ટ ટેટ્રાવેલેન્ટ છે. they are the tetravalent એની બાહ્યતમ કક્ષામાં ચાર ચાર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય અને આપણને ખબર છે કે આ બધા જ એનો જો આપણે બંધારણનો વિચાર કરીએ દ્વિપરિમાણમાં તો આ બધા ઇલેક્ટ્રોન એકબીજાની સાથે બધા જ પરમાણુઓ એકબીજાની સાથે જોડાયેલા હોય સહસંયોજક બંધથી જોડાયેલા હોય સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો મિત્રો આપણે એવું ભણ્યા હતા જો લુક એટ ધીસ શું મિત્રો તમને આ દેખાઈ રહ્યું છે હા સર તો સિલિકોનનો એક પરમાણુ તેની આસપાસના ચાર સિલિકોન પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી બંધાયેલો હોય છે એટલે ચારે ચાર ઇલેક્ટ્રોન્સ સહસંયોજક બંધ બનાવવામાં વપરાય જાય છે એટલે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી હવે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી હોતો એટલે એનો મતલબ એવો થયો કે વિદ્યુતનું વહન કરી શકે નહીં ના થાય સર તમારો અવાજ આમ વધે છે ને ઘટે છે એવું થાય છે આમ ક્યારેક વધારે ક્યારેક ઓછો થઈ જાય છે હા જસ્ટ ઓકે એટલે થોડુંક એવું કદાચ રહેશે આજે તો ચારે ચાર ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ વડે બંધાયેલા હોય એક પણ ઇલેક્ટ્રોન મુક્ત ના હોય એટલે એનો મતલબ એવો થયો કે સિલિકોન નો સ્ફટિક અવાહક તરીકે વર્તે પણ હું જે પણ વાત કરી રહ્યો છું એ કયા તાપમાને મિત્રો 0 કેલ્વિન હા એ 0 કેલ્વિન તાપમાને પણ તમને કદાચ ખબર હશે કે સહસંયોજક બંધ આટલા બધા પ્રબળ નથી હોતા એને સહસંયોજક બંધ તોડવા માટે આટલી બધી ઉર્જાની જરૂર ના પડે એટલે જ્યારે રૂમના તાપમાનનો વિચાર કરીએ એટલે કે સ્ફટિકને આપણે રૂમ તાપમાને લાવીએ તો અમુક સહસંયોજક બંધો રૂમના તાપમાને ઉષ્મીય દોલનોને કારણે પ્રાપ્ત થતી ઉર્જામાંથી ઉર્જા મેળવી અને અમુક સહસંયોજક બંધો તૂટી જાય એટલે અમુક સહસંયોજક બંધ તૂટી જાય
તો અમુક અમુક સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી જાય. સામાન્ય રીતે સિલિકોનના સ્ફટિકને તોડવો હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે અને જર્મેનિયમના સ્ફટિકના સહસંયોજક બંધ તોડવા હોય તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે. એટલે જો આટલી ઉર્જા આ સહસંયોજક બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા છે. આટલી ઉર્જા ઘણીવાર રૂમના તાપમાને વાતાવરણમાંથી પણ મળી જાય. સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે, જર્મેનિયમ માટે 0.72. તો શું થાય મિત્રો, રૂમના તાપમાને અમુક અમુક સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. એટલે હવે જ્યાંથી સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યો હશે તો ત્યાં આગળ ખાલી જગ્યા પડશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા. તો એક ખાલી પડેલી જગ્યાને શું કહેવાય મિત્રો? એને જ હોલ કહેવાય. એને જ હોલ કહેવાય. એટલે મિત્રો હવે આ ટેન્ડન્સી હોલે ખરેખર એવું કહી શકાય કે હોલે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. એટલે હવે હોલની ટેન્ડન્સી શું હશે? એની વૃત્તિ શું હશે? બીજો ઇલેક્ટ્રોન ત્યાં આવે એવી. હા, એટલે એની વૃત્તિ ઇલેક્ટ્રોન સ્વીકારવાની હશે. મેળવવાની. હા, પરંતુ આ ઇલેક્ટ્રોન પાછો હોલમાં ના જઈ શકે કારણ કે એની પાસે ઉર્જા વધારે છે. એની પાસે તો મુક્ત થઈ જવા માટે જે ઉર્જા હતી એટલી ઉર્જા એની પાસે છે. એટલે એ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન પાછો હોલમાં ના જાય, પણ બીજો કોઈ ઓછી ઉર્જા વાળો જો ઇલેક્ટ્રોન એની પાસેથી પસાર થાય હોલ પાસેથી, તો હોલ શું કરશે? એને મેળવી લેશે. એને મેળવી લેશે. હવે જ્યારે રૂમના તાપમાનનો વિચાર કરીએ ત્યારે આવા ઘણા બધા હોલ્સ બનેલા હોય છે. એટલે આવો એક હોલ ના હોય, ઘણા બધા હોલ હોય. આના પછીના ક્વેશ્ચનમાં આપણે એવું ભણીશું કે હોલ અને ઇલેક્ટ્રોન્સ, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ બંને વિદ્યુતના વહનમાં ભાગ ભજવશે. કઈ રીતે? એના પછીના ક્વેશ્ચનમાં. પણ અત્યારના તબક્કે હોલ શું છે એ આપણે સમજી રહ્યા છીએ. તો રૂમના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ પડે, એટલે કે સહસંયોજક બંધ તૂટી જાય. એટલે જે જગ્યાએ સહસંયોજક બંધ તૂટી અને ઇલેક્ટ્રોન્સ બહાર આવશે તો ત્યાં સહસંયોજક બંધમાં ખાલી જગ્યા પડશે. એ ખાલી પડેલી જગ્યાને જ આપણે હોલ કહીએ છીએ. અને હોલ કોઈ ધન વિદ્યુત ભાર નથી, એ કોઈ કણ નથી, એ ખાલી જગ્યા છે. છતાં પણ એની વૃત્તિ શું છે મિત્રો? ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન મેળવવાની. એની વૃત્તિ ઇલેક્ટ્રોન્સ મેળવવાની છે. એટલે હોલ જાણે કે ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે. કેન્દ્ર તરીકે વર્તે. હા, એ ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે. ખરેખર એ કોઈ ધન વિદ્યુત ભાર નથી. ઓકે, તો હોલ શું છે એની આપણે વાત કરી. જો એકવાર ફટાફટ હું વાંચી જાઉં છું. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અને જર્મેનિયમના બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ સહસંયોજક બંધમાં બંધાયેલા હોય છે. પરિણામે સિલિકોન અને જર્મેનિયમ આ તાપમાને સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે છે. ઓરડાના તાપમાને સ્ફટિકમાંના પરમાણુઓ ઉષ્મીય દોલનો કરે છે. પરિણામે કેટલાક સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય છે. ભંગાણ એટલે તૂટી જવું. ઘણી વાર છાપામાં નહીં આવતું લગ્ન જીવનમાં ભંગાણ સર્જાયું, એટલે તૂટી જવું. તો અમુક સહસંયોજક બંધો તૂટી જાય છે અને એવા સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આપણે જોઈશું કે આવા મુક્ત ઇલેક્ટ્રોન તો વિદ્યુતના વહનમાં ભાગ ભજવે જ, કારણ કે મુક્ત થયેલા છે. હાલ હોલ પણ ભજવશે. સહસંયોજક બંધમાંથી છૂટા પડી જતા, સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી જતા તે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરીથી ખાલી પડેલી જગ્યાને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય છે. એટલે બાય ધ કેસ બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય અને ઓછી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ત્યાંથી પસાર થાય તો આ ખાલી જગ્યા એને ખેંચી લેશે. આ ખાલી ઇલેક્ટ્રોન ખાલી જગ્યામાં ગોઠવાઈ જઈ શકે છે. આ ખાલી જગ્યાને હોલ કહે છે. તે જાણે કે ધન વિદ્યુત ભાર હોય તેમ વર્તે છે. યાદ રાખજો, હોલ કોઈ વાસ્તવિક કણ નથી, એનામાં કોઈ ધન વિદ્યુત ભાર જેવું કઈ નથી, પરંતુ જાણે કે તે ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે. મેં તમને વાત કરી કે સિલિકોન
ને જો સહસંયોજક બંધ તોડવો હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. ચલો મિત્રો, હોલ શું છે ખબર પડી મિત્રો? હા સર. સિમ્પલ શબ્દોમાં હોલ એ બીજું કશું નથી પણ સહસંયોજક બંધ તૂટવાને કારણે જે ખાલી જગ્યા પડી એ ખાલી પડેલી જગ્યાને જ હોલ કહેવાય. હોલ કહેવાય, જેમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી ગયો છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ચલો, હવેનો ક્વેશ્ચન એવો છે કે શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ બંને વડે વિદ્યુતનું વહન કેવી રીતે થાય તે સમજાવો. તો હવે મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય એ આપણે સમજવાનું છે મિત્રો. ઇલેક્ટ્રોન્સ અને હોલ બંને વિદ્યુતના વહનમાં કઈ રીતે ભાગ ભજવશે એ હવે આપણો સમજવાનો ટાર્ગેટ છે. ઓકે, ચલો મિત્રો શાંતિથી સમજો. ચલો, મારા ક્વેશ્ચનના આન્સર આપતા રહેજો મિત્રો. આ બધા ક્વેશ્ચન ડિસ્કશન થી વધારે ક્લિયર થશે, ડિસ્કશન થી વધારે ફટાફટ સમજમાં આવશે. ધ્યાન આપજો. એટલે હું જે ક્વેશ્ચન પૂછું ને એના આન્સર આપતા રહેજો. અને બ્લુ લો ને સર, ડાર્ક બ્લુ. ઓકે, જો મિત્રો આકૃતિમાં એક સિલિકોન નો સ્ફટિક દ્વિપરિમાણમાં બતાવ્યો છે, દેખાય છે મિત્રો? હા સર. હા સર. અને આ સ્ફટિક ઓલરેડી રૂમના તાપમાને છે. તો રૂમના તાપમાને હોય તો શું થાય? એમાં ઓલરેડી અમુક ઇલેક્ટ્રોન્સ બહાર નીકળી બહાર ગયા. નીકળેલા જ હોય. હોલ બની ગયા હોય. અને અમુક જગ્યાએ હોલ બની ગયા હોય. હોલ બની ગયા. અમુક જગ્યાએ હોલ બનેલા છે. જેમ કે આ ઇલેક્ટ્રોન છે તો એને અનુસંધાનમાં હોલ અહીંયા બનેલો છે. જો આ ઇલેક્ટ્રોન છે તો એના અનુસંધાનમાં હોલ અહીંયા હશે. એટલે આ ઇલેક્ટ્રોન છે તો એના અનુસંધાનમાં હોલ અહીંયા હશે. બરાબર છે? અને એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા અને હોલની સંખ્યા ગણતા એટલે બંનેની સંખ્યા વિશે શું કહી શકાય? બંને સરખી એક સરખી હશે. એક સરખી જ હોય, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન્સ બહાર આવશે એટલા જ હોલ બનશે ને ભાઈ. સીધી વસ્તુ છે. હા કે ના? હા. હવે છે ને, હા સર. ઓકે, વેરી ગુડ. હવે છે ને, હું આ અર્ધવાહક સાથે બેટરી જોડું છું. જો આ બેટરી મેં જોડી, આ બેટરીનો ધન ધ્રુવ અને અહીંયા આગળ બેટરીનો ઋણ ધ્રુવ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ. એટલે એવું કહી શકાય કે આ દિશામાં મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગુ પાડ્યું. હા કે ના મિત્રો? હા સર. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભારિત કણ છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિરુદ્ધ દિશામાં. એટલે જેટલા ઇલેક્ટ્રોન્સ મુક્ત થયેલા હશે ઓલરેડી એ બધા જ કઈ તરફ ગતિ કરવા લાગશે? એટલે ડાબી બાજુ એમ. એટલે ડાબી બાજુ પ્લસ તરફ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા વિરુદ્ધ લાગશે. દિશા. અને જે પ્રમાણેનું વાહકમાં જે વિદ્યુતનું વહન થાય ને, આપણે થર્ડ ચેપ્ટરમાં ભણ્યા હતા કે ભાઈ આ ઇલેક્ટ્રોન વાહકમાંથી ફરીને બેટરીમાંથી ફરી અને પાછા અહીંયા આવે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા પેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ તો શું કરશે? મુક્ત ઇલેક્ટ્રોન્સ જે અત્યાર સુધી અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, પણ હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા મુક્ત ઇલેક્ટ્રોન્સ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને શું કરશે મિત્રો? પ્રવાહનું નિર્માણ કરશે. પણ મિત્રો અમુક બંધિત ઇલેક્ટ્રોન્સ પણ શું હોય ખબર છે મિત્રો? એને પણ બિચારાને એવી ઈચ્છા હોય, બંધિત ઇલેક્ટ્રોનને પણ પેલા વાતાવરણને કારણે ઉષ્મીય દોલનોને કારણે થોડી તો ઉર્જા મળેલી હોય, પણ બિચારા
બંધિત એટલા માટે છે કારણ કે એની પાસે સફિશિયન્ટ ઉર્જા નથી બહાર નીકળવા માટે. બંધિત ઇલેક્ટ્રોન પાસે જેટલી ઉર્જા હોવી જોઈએ એટલી સફિશિયન્ટ ઉર્જા નથી કે જેથી કરીને તેઓ બહાર નીકળી શકે. પણ વિદ્યુત ક્ષેત્રના પરિણામ સ્વરૂપે થોડી એને વધારે ઉર્જા મળશે. વિદ્યુત ક્ષેત્ર શું કરે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડે. એટલે ઓલો બંધિત ઇલેક્ટ્રોન્સ જે હોય ને એને પણ એવી ક્યારની ઈચ્છા તો થતી હોય કે હું બહાર નીકળું પણ બહાર નથી નીકળી શકતા. શું કામ? કારણ કે સફિશિયન્ટ ઉર્જા નહોતી. બધા રમતા તેન જોડે રમવા જવું નહીં. હા, પણ હવે શું થશે કે ઓલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું ને એટલે એને હેલ્પ થશે. એટલે અમુક બંધિત ઇલેક્ટ્રોન્સ છે ને એ પણ બહાર નીકળશે વિદ્યુત ક્ષેત્રને કારણે. અને એ કઈ દિશામાં ગતિ કરવા લાગશે બહાર નીકળીને? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એટલે જો અહીંયા મારી રીતે વાત ધ્યાનથી સાંભળજો. જો અહીંયા આગળ છે ને ઓલો બંધિત ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો અને વિદ્યુત ક્ષેત્રની દિશા વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગ્યો. પણ આપણને ખબર કે મૂળભૂત સ્વરૂપે તો એની પાસે ઉર્જા બહાર નીકળવા જેટલી હતી કે નહોતી? નથી. કમ્પેરેબલી એની પાસે ઉર્જા ઓછી છે. એટલે જેવો એ બહાર નીકળશે તો હોલ એમ બાજુવાળો હોલ એને શું કરશે? એને અંદર ખેંચી લેશે એના અંદર. એટલે એ અહીંયા હોલ બુરાઈ જશે અને અહીંયા નવું હોલ બની જશે. હવે માની લો કે આવડો આ જે બંધિત ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળ્યો આમ, તો એ અહીંયા બુરાઈ જશે અને અહીંયા નવું હોલ બનશે. હા કે ના? હા સર. એટલે બંધિત ઇલેક્ટ્રોન જ્યારે કૂદકાઓ મારશે તો એ કૂદકો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે, પણ એને કારણે હોલનો કૂદકો કઈ તરફ લાગશે? પાછળની તરફ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોનના કૂદકાઓ બધા આ રીતે છે, પણ એના કારણે હોલ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું કહી શકાય? હા. એટલે આમ, અને આવા એક બે ઇલેક્ટ્રોન ના હોય, આવા તો ઘણા બધા. તમે વિચારો, આખો સ્ફટિક વિચારો તો આવા પુષ્કળ બંધિત ઇલેક્ટ્રોન કૂદકાઓ મારતા હોય. પોતે જ્યાંથી નીકળે ત્યાં હોલ બને, આગળનો હોલ બુરાઈ જાય. પોતે જ્યાંથી નીકળે ત્યાં હોલ બને, આગળનો હોલ બુરાઈ જાય. એટલે તમે વિચાર કરો થોડું આમ માઇન્ડમાં વિચારો કે એક સ્ફટિક છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ તો ગતિ કરે જ છે, પણ હારે તો બંધિત ઇલેક્ટ્રોન પણ કૂદકાઓ મારતા હશે. એટલે એક સાથે બે પ્રકારના ઇલેક્ટ્રોનની ગતિ થતી હશે. ઓલા મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે ને એ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નોર્મલ વાહકમાં જે થાય એ પ્રમાણે ગતિ કરવા લાગશે, અને બંધિત ઇલેક્ટ્રોન પણ એક હોલમાંથી બીજા હોલમાં, બીજા હોલમાં ત્રીજા હોલમાં. એટલે આવી બે પ્રકારની ગતિ ચાલતી હશે. એક ઇલેક્ટ્રોન્સ મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિ અને બીજા બંધિત ઇલેક્ટ્રોનની જમ્પિંગ ગતિ. તો આમ હવે કહી શકાય કે શુદ્ધ અર્ધવાહકમાં બે પ્રકારની ગતિને કારણે પ્રવાહ રચાય. જો બંને ઇલેક્ટ્રોન્સની ગતિ તો એક જ તરફ છે, એટલે રૈવાચિક પ્રવાહ જે રચાશે બંને વડે એક સમાન દિશામાં રચાશે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન્સ પણ ડાબી બાજુ ગતિ કરે છે અને બંધિત ઇલેક્ટ્રોન્સના કૂદકાઓ પણ ડાબી બાજુ જ લાગે. જો હા કે ના? એટલે બંને વડે રચાતા વિદ્યુત પ્રવાહ તો ચાહે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય જ્યારે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન હોય, બંનેને કારણે રચાતો પ્રવાહ તો એક જ દિશામાં આવવાનો છે. તો આમ એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા શુદ્ધ અર્ધવાહકોમાં બે પ્રકારે પ્રવાહનું નિર્માણ થશે. કયા કયા બે પ્રકારે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. મુક્ત ઇલેક્ટ્રોન્સને કારણે. બીજું બંધિત ઇલેક્ટ્રોન્સને કારણે. હા કે ના? હા સર. પણ તમે વિચાર કરો, જ્યારે બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે હારે હારે બીજું કોણ ગતિ કરે છે એની સાથે? હોલ ગતિ કરે છે. તો હવે છે ને આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ અને બંધિત ઇલેક્ટ્રોન્સની ગતિને એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટી પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનની ગતિને આપણે કોના વડે દર્શાવી શકીએ? હોલની ગતિને કારણે. હોલની ગતિને કારણે એવું કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. સર જ્યાં સુધી આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે ત્યારે આવું ચક્ર ગોળ ગોળ ફરતું જ રહે ને? હા, એટલે સામાન્ય વાહક પદાર્થોમાં પણ આવું જ થાય છે ને ભાઈ. વાહક પદાર્થોમાં પણ આવું જ થાય. જો તમને યાદ કરાવી દો આખું થર્ડ ચેપ્ટર, એમાં એવું હતું કે વિદ્યુત ક્ષેત્રને કારણે આ વિદ્યુત પર છે ને અહીંયા ગતિ કરીને અહીંયા ધન બેટરીમાં દાખલ થાય, અને બેટરીમાં દાખલ થાય એટલે શું થાય? એને ઉર્જા મળે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એટલે વળી પાછી ઉર્જા મેળવી અને પાછો એ ગતિ કરે, વળી પાછો અહીંયા આગળ ઉર્જા વાપરી નાખે. કાં તો અવરોધને કારણે વાપરે, અને કાં તો ધારો કે પ્રકાશ ઉપકરણ છે તો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરી નાખે.
એટલે આ કોઈ ઉપકરણ હોય તો ઇલેક્ટ્રિકલ ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતર થાય. પાછો ઇલેક્ટ્રોન ઉર્જા વાપરીને બેટરીમાં દાખલ થાય, બેટરીમાંથી ઉર્જા મેળવે, પાછો અહીંયા દાખલ થાય, એટલે કાં તો અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વેડફી નાખે ઉર્જા, કાં તો અન્ય પ્રકાશ કે વગેરે યાંત્રિક ઉર્જા વગેરે ઉત્પન્ન થાય. આમ ચાલ્યા કરે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ યસ ક્લિયર? સર. હા સર. ક્યાં સુધી ચાલે આવું? આમ બેટરી જોડેલું હોય ત્યાં સુધી ચાલે જ ને? જ્યાં સુધી બેટરીની બધી જ ચાર્જિંગ એનું પતી ના જાય ને, બેટરી જ્યાં સુધી ઉર્જા પૂરી પાડવા માટે સક્ષમ હોય ત્યાં સુધી ચાલ્યા રાખે. આપણે ઘરમાં કરીએ છીએ, કોઈ આપણી પાસે સપોઝ કે ટોર્ચ, આપણી ઘડિયાળ છે, ચલો ઘડિયાળની અંદર નાનો સેલ છે, બટન સેલ, તો જ્યાં સુધી સેલ કામ કરતો હશે ત્યાં સુધી ઘડિયાળ કામ કરશે. સેલ ની બધું ચાર્જિંગ પતી જાય એટલે ઘડિયાળ કામ કરવાનું બંધ થઈ જાય. સીધી વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા તો અહીંયા આગળ બે પ્રકારે વિદ્યુતનું વહન થયું, મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિ અને બંધિત ઇલેક્ટ્રોન્સની કૂદકાઓ વાળી ગતિ. પણ જ્યારે જ્યારે બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે હોલ પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે હું મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિને અલગ જ બંધિત ઇલેક્ટ્રોનની ગતિથી અલગ જ પાડી દેવા માટે હવે બંધિત ઇલેક્ટ્રોન શબ્દના બદલે હું કોની ગતિ છે એવું વિચારીશું? હોલની ગતિ. હોલની ગતિ છે. હોલની ગતિ છે. પણ મિત્રો આપણા માઇન્ડમાં એ વસ્તુ ચોક્કસપણે રહેવી જોઈએ કે ગમે ત્યારે હોલની ગતિ એવું માઇન્ડમાં કોઈ જગ્યાએ લખ્યું હોય તો માઇન્ડમાં યાદ કરવાનું કે હોલની ગતિ ખરેખર હોલની ગતિ નથી, બંધિત ઇલેક્ટ્રોનની કૂદકાઓ વાળી ગતિ છે. ઇઝ ધેટ ક્લિયર? ઉત્કાઓ વાળી ગતિ છે. હા, તો આ વસ્તુ આપણે માઇન્ડમાં યસ સર. રાખીશું. ઓકે, તો આમ કહી શકાય કે શુદ્ધ અર્ધવાહકમાં મળતો કુલ પ્રવાહ ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે મળતો પ્રવાહ અને હોલની ગતિને કારણે મળતા પ્રવાહનો સરવાળો જેટલો હોય છે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા. અને એ પણ ચોક્કસપણે સુનિશ્ચિત છે કે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા બંને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને વિદ્યુત સમાન ક્ષેત્રના હોય છે. વિરુદ્ધ દિશામાં હોય. ના, સંખ્યા ઘનતાની વાત છે, બંનેની સંખ્યાઓ સમાન છે. હા, સમાન હોય. ચલો શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? સર આનો એનિમેટેડ વિડીયો મોકલી દઉં તમને, પછી બતાવી દેજો. એટલે જેટલા મને મળશે, જે ટોપિકના મળશે એ બધા હું તમને બતાવવાનો ટ્રાય હું કરીશ. મોકલી દઈશ તમને. મને મળે કે હા, મળજો. એટલે હું હું બધાને જ કહું છું કે જે લોકોને ફિઝિક્સના સારા કોઈ વિડીયોઝ મળી જાય 100% મને મોકલવા. બરાબર છે? ઓકે, ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હા. ઓકે, તો એકદમ સિમ્પલ શબ્દોમાં મારે કહેવું હોય ને તો આ રીતે કહી શકું કે અર્ધવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા એટલે કે બેટરી જોડતા તેના મુક્ત ઇલેક્ટ્રોન્સ તો ગતિ કરવા જ લાગશે, પણ હારે હારે બંધિત ઇલેક્ટ્રોન્સ પણ ગતિ કરશે અને એક બંધમાંથી બીજા બંધમાં, બીજા બંધમાંથી ત્રીજા બંધમાં કૂદકાઓ લગાવશે. એટલે હોલ એની વિરુદ્ધ દિશામાં કૂદકાઓ મારશે. એટલે અહીંયા આગળ બે પ્રકારની ગતિને કારણે પ્રવાહ રચાશે, મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે અને હોલની ગતિને કારણે. So is that clear friends everybody? હા સર. હા સર. ચલો તો જોઈએ આપણે શું લખ્યું. જો મિત્રો ફટાફટ ક્વેશ્ચન વાંચીએ, આન્સર વાંચીએ. થોડોક થિયોરેટિકલ ક્વેશ્ચન છે. શું લખ્યું? જો શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાંથી છટકેલ ઇલેક્ટ્રોન મુક્ત બની જાય છે અને ત્યાં હોલ ઉદ્ભવે છે. આ સ્થિતિમાં જ્યારે સ્ફટિકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન્સ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ તો કરશે જ, મુક્ત ઇલેક્ટ્રોન તો કરશે જ. એ તો વાહક પદાર્થમાં જે થાય એ રીતે થાય છે. પણ સાથે સાથે ઉષ્મીય કંપનો અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બંધિત ઇલેક્ટ્રોન્સ પણ સહસંયોજક બંધમાંથી છટકીને નજીકના હોલમાં આવે છે અને જે જગ્યાએથી જે હોલમાં આવે તે હોલ બુરાઈ જશે અને જ્યાંથી બહાર નીકળ્યા હતા ત્યાં આગળથી નવો હોલ તૈયાર થઈ જશે. એટલે આમ જ્યારે જ્યારે બંધિત ઇલેક્ટ્રોન કૂદકો મારશે ત્યારે હોલ પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો આમ અર્ધવાહકમાં બે પ્રકારે વિદ્યુતનું વહન મળે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે અને બીજું બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. અને બંધિત ઇલેક્ટ્રોનની ગતિને આપણે અથવા કરીને શું કરી શકીએ? હોલની ગતિ. તેથી
આપણે કહી શકીએ કે I બરાબર IE પ્લસ IH. આવા બંધિત ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાંથી છટકીને નજીકના હોલમાં જ ફરીથી બંધિત અવસ્થામાં આવી જાય છે, એટલે એને મુક્ત ઇલેક્ટ્રોન્સ તો ના જ ગણી શકાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા મળતું વહન અને બંધિત ઇલેક્ટ્રોન્સ દ્વારા મળતું વહન બંને અલગ વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. આમ શુદ્ધ અર્ધવાહકને અંતર્ગત અર્ધવાહકો પણ કહેવાય. તો આમ શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બેવને કારણે વિદ્યુતનું વહન થાય છે. એટલે આમ ઇલેક્ટ્રોન્સ અને હોલ બંને વિદ્યુતભાર વાહકો છે. યાદ કરો, થર્ડ ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે અર્ધવાહકમાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ કોણ હોય? તો ભણો યાદ કરો કે આમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ બેવ હોય. તો હવે વસ્તુ ક્લિયર થઈ ગઈ. છેલ્લી વાત, શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ જોડકામાં જ ઉત્પન્ન થાય છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા હંમેશા સમાન હોય છે. અને એ સંખ્યાને ઇન્ટ્રિન્સિક, શુદ્ધ અર્ધવાહકને અંતર્ગત અર્ધવાહક પણ કહેવાય અને અંતર્ગત અર્ધવાહકોને ઇંગ્લિશમાં ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો પણ કહેવાય, સેમિકન્ડક્ટર કહેવાય. એટલે આ શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન્સ અને હોલની સંખ્યાને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો પણ કહેવાય. શુદ્ધ અર્ધવાહક માટે Ne બરાબર NH બરાબર Ni. નંબર ઓફ electrons is equals to number of holes is equals to number of intrinsic charge carrier. એટલે એને અંતર્ગત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ગણતા. ચલો, તો શુદ્ધ અર્ધવાહકમાં મિત્રો વિદ્યુતનું વહન કઈ રીતે થાય ખબર પડી ગઈ તમને? હા સર. હા સર. મિત્રો હવે આપણે શુદ્ધ અર્ધવાહકોમાં અશુદ્ધિઓ ઉમેરીશું. હા, તમને એક પ્રશ્ન થાય કે સાહેબ વાહકોમાં તો ખાલી ઇલેક્ટ્રોન્સને કારણે જ વહન થાય છે, જ્યારે અર્ધવાહકોમાં તો ઇલેક્ટ્રોન્સ અને હોલ બેવને કારણે વહન થાય છે. તો પછી અર્ધવાહકો વધારે વહન ના કરે? કારણ કે એમાં તો ઇલેક્ટ્રોન્સ અને હોલ બેવ વહન કરે છે. તો શું એને કારણે વધારે વહન ના થવું જોઈએ? એવો પ્રશ્ન તમને થાય. તો પછી એને અર્ધવાહકો કેમ કહે છે? વધારે સારા વાહક ના કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોનને કારણે વહન થાય છે અને હોલને કારણે વહન થાય છે. પણ છતાં પણ એને અર્ધવાહકો કેમ હોલ કહેવાય છે? પણ વિરુદ્ધ દિશામાં ગતિ. ના ના ના, હોલ પણ એને આપણે વિદ્યુત ક્ષેત્ર આપવું પડે ને સર, ત્યારે થાય ને. એ તો વાહકમાંય થાય. વાહકમાં કઈ તમે વિદ્યુત ક્ષેત્ર ના આપો ત્યાં સુધી કઈ એની જાતે જાતે વહન ના થવા માંડે. એ તો કોઈ પણ જગ્યાએ તમે વિદ્યુત ક્ષેત્ર ના આપો ત્યાં સુધી તો બધી અસ્યસ ગતિ જ હોય, ત્યાં સુધી તો વહન ના થાય. બાકી તો આપણને ધાતુની ચેર પર બેઠા હોય તો જામનામ ઝટકા ના લાગે જો આમનામ વહન થતું હોય તો? ના ના, બેટરીના વોલ્ટેજ આપણે આપણી રીતે ચેન્જ કરીને પછી પ્રવાહ ઘટાડી વધારી શકીએ, એટલે જ અર્ધવાહકો કહેવાય. ના, અર્ધવાહકો એટલે ના કહેવાય. એ તો અર્ધવાહકોની ફેસિલિટી છે, પણ અર્ધવાહકોનો બેઝિક વ્યાખ્યા તો એ છે કે જેની અવરોધકતા વાહક કરતા વધારે હોય અને અવાહક કરતા ઓછી હોય, એને અર્ધવાહક કહેવાય. એની બેઝિક વસ્તુ છે અર્ધવાહકોની. તો મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય. એક્ઝેક્ટલી, એકદમ સત્ય વચન. વાહક પદાર્થો જેમ કે એલ્યુમિનિયમ, વિચારો એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો એક પરમાણુ જ્યારે એલ્યુમિનિયમની ધાતુ બનશે ને ત્યારે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એલ્યુમિનિયમનો એક પરમાણુ એલ્યુમિનિયમની ધાતુ બનશે ત્યારે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે એની સંખ્યા ઘનતા ખૂબ જ વધારે હોય. જ્યારે આમાં તો માત્ર કયા ઇલેક્ટ્રોન્સ ભાગ ભજવશે વિદ્યુતના વહનમાં? જે સહસંયોજક બંધમાંથી અર્ધવાહકોમાં તો માત્ર કયા ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં ભાગ ભજવશે? જે સહસંયોજક બંધમાંથી મુક્ત થઈ અને સ્વાભાવિક રીતે એની સંખ્યા ઘણી ઓછી હોય. ઓછી હોય. જ્યારે વાહક પદાર્થોમાં તો એક પરમાણુ બે કે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. એટલે વાહક પદાર્થમાં માત્ર ઇલેક્ટ્રોન્સને કારણે વહન થાય છે. અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ બેવને કારણે વહન થાય છે. પણ ભાઈ એ ઇલેક્ટ્રોન ને હોલની સંખ્યા ઘનતા, એકમ કદ દીઠ સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા, એ વાહકની સાપેક્ષમાં અર્ધવાહકોમાં એ વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા હાવ ઓછી હોય. એટલે ભલે ને બંનેને કારણે વહન થાય તો પણ એ સફિશિયન્ટ નથી, બહુ ઓછું જ છે વાહકની સાપેક્ષે. તો આયા બાત સમજ મેં? યસ સર.
આન્સર આ ક્લોરીન બ્રોમિન જેવા હોય એમાં તો 7 ઇલેક્ટ્રોન હોય ને. પણ એ તો બધા અવાહક છે બકા, એ તો બધું. હા એટલે પણ એ તો એ કઈ રીતે વાહક બને અવાહક બને એમ પૂછું છું. તો એમાં એના માટે તમારે થોડું કેમેસ્ટ્રી ભણવું પડે અને બોન્ડિંગ કઈ રીતે થાય ને જ્યારે ક્લોરીન ના બધા ભેગા પરમાણુ ભેગા થઈને, એ જોવું પડે તમારે. એનો સ્ફટિક કઈ રીતે તૈયાર થાય એ બધું તમારે ભણવું પડે. ઓકે, એને અત્યારે ચિંતા આપણે નથી કરતા. ઓકે, ચલો હવે સાંભળજો. આપણને એ વાત ખબર પડી ગઈ કે અર્ધવાહકોમાં ભલે હોલ અને ઇલેક્ટ્રોન બે વહન કરે છે, પણ એ બંનેની સંખ્યા જ સરખી હોય છે. હા, સરખી તો હોય છે, પણ વાહકોની સાપેક્ષે ઘણી ઓછી હોય છે. ઓછી હોય છે. હવે સાંભળજો, સિલિકોન અને જર્મેનિયમ નું તાપમાન વધારીએ તો વધારે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય અને ઇલેક્ટ્રોન્સ અને હોલ વધારે પ્રાપ્ત થાય અને વહન વધે. પણ શું આ તાપમાન વધારવાની વાત સારી કહેવાય? આપણે કોઈ અર્ધવાહક વડે ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવ્યું હોય તો આપણે કઈ દિવાસળીથી એને જગાવવાના છીએ? ના ના સર. એટલે નો ડાઉટ તાપમાન વધે તો વધારે સહસંયોજક બંધો તૂટે, વહન 100% વધે, પણ એ કઈ વ્યાજબી વાત? એ ના કહેવાય આમ. નથી. તો બીજું શું કરી પછી શકાય? હા, તો પછી વહન વધારવું હોય તો બીજું શું કરી શકાય? તો મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં જો તમારે વહન વધારવું હોય તો એમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવી પડે. અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. શું કહેવાય મિત્રો? ડોપિંગ. ડોપિંગ. હા, અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. તો મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં તમે અશુદ્ધિ ઉમેરવાથી તેની વાહકતાના ગુણધર્મમાં ફેરફાર કરી શકો છો, વાહકતા વધારી શકો છો. એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે કઈ અશુદ્ધિ ઉમેરવાની? અશુદ્ધિ કઈ ઉમેરવાની? તો આપણને ખબર છે મિત્રો કે શુદ્ધ અર્ધવાહક કેવા છે, કયા વેલેન્ટ છે? ટેટ્રાવેલેન્ટ 4 સંયોજકતા. હા, તો શુદ્ધ અર્ધવાહકો છે ને એ ટેટ્રાવેલેન્ટ છે, જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ છે. તો આ ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહકોની આસપાસની અશુદ્ધિ તમે ઉમેરી શકો. એટલે આસપાસની એટલે કઈ આવશે? ટેટ્રાની આસપાસ કોણ કોણ આવે? ટ્રાઇવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ. 5 ને 4 3 ને એવી રીતે. શું કામ આવું કેમ ખબર છે? કારણ કે તમારે અશુદ્ધિ ઉમેરવાને કારણે સ્ફટિક બંધારણ બદલાવું ના જોઈએ. તમે જો દૂરની અશુદ્ધિ ઉમેરો તો સ્ફટિક બંધારણ બદલાવા માંડશે. આપણે સ્ફટિક બંધારણ ના બદલાય એ રીતે અશુદ્ધિ ઉમેરવાની છે. એટલે નજીકની અશુદ્ધિ ઉમેરવાની, કાં તો ટ્રાઇવેલેન્ટ કાં તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો જો શુદ્ધ અર્ધવાહકમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી શકો, અથવા આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પણ ઉમેરી શકો. જો તમે ઇન્ડિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તો હવે પી પ્રકારનો અર્ધવાહક રચાશે, અને આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જેવી અશુદ્ધિ ઉમેરશો તો એન પ્રકારનો અર્ધવાહક રચાશે. તો મિત્રો, હવે આ બંને ટૂંકનોંધ તમારે તૈયાર કરવાની છે. અત્યાર સુધી જેટલા પ્રશ્નો હતા એ માત્ર સમજ કેળવવાની હતી. તૈયાર કરવાના આ 2 પ્રશ્નો છે 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક વિશે નોંધ લખો એવો ક્વેશ્ચન પૂછાય. તો these are the 2 question you have to prepare. Okay? તો જો શું લખ્યું છે? શુદ્ધ અર્ધવાહકોમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવાથી તેની વાહકતાના ગુણધર્મમાં ફેરફાર કરી શકાય છે. અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે.
ઉદાહરણ તરીકે ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જર્મનિયમમાં ફોસ્ફરસ, એન્ટીમની કે આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની કે આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરીએ તો એને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, અથવા ઇન્ડિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા આપણે સ્ફટિકમાં શું થશે કે યજમાન પરમાણુના સ્થાને અમુક જગ્યાએ અશુદ્ધિ પરમાણુ ગોઠવાઈ જશે, અને એ રીતે ગોઠવણ થાય તો શું થાય એ હવે આપણે ભણીએ છીએ. તો મિત્રો 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન, n પ્રકારના અર્ધવાહક કઈ રીતે તૈયાર થાય અને આ પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે તે સમજાવો. ચલો આપણે છે ને હવે શુદ્ધ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું. કઈ કઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે મિત્રો? આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બિસ્મથ નહીં, ફોસ્ફરસ, એ ભૂલથી ભૂલી ગયો તો આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. ચલો આ શુદ્ધ અર્ધવાહકનો સ્ફટિક દેખાય છે મિત્રો તમને? એમાં દરેક સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવાના છે મિત્રો? આપણને ખબર છે કે કેટલા હોય? 4. પણ હવે હું છે ને એની અંદર આર્સેનિક પરમાણુ ઉમેરું છું. હવે આપણને ખબર છે કે આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં તો કેટલા ઇલેક્ટ્રોન છે? એ પેન્ટાવેલેન્ટ છે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? 5. તો એ બાપડો શું કરશે ખબર છે? 5 ઇલેક્ટ્રોન છે એની પાસે, તો એ 5 પૈકી 4 ઇલેક્ટ્રોન્સ તો સહસંયોજક બંધમાં આપશે. જો આ આર્સેનિક પરમાણુ છે એની પાસે 5 ઇલેક્ટ્રોન છે, તો એ 5 પૈકી 4 ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધમાં આપશે, પણ સ્ફટિક બંધારણ તો એનું એ જ છે, એટલે સહસંયોજક બંધની સંખ્યા તો હંમેશા કેટલી રહેવાની છે? 4 જ રહેવાની છે. અને હા, અને આર્સેનિક પાસે છે કેટલા ઇલેક્ટ્રોન્સ? 5. એ એક ઇલેક્ટ્રોન સ્ફટિકને ડોનેટ કરી દેશે, સ્ફટિકને આપી દેશે લગભગ ફ્રીમાં. એટલે આર્સેનિક પરમાણુનો 5મો ઇલેક્ટ્રોન સ્ફટિકને એક્સ્ટ્રા મળશે, ફ્રીમાં મળશે, અને એ લગભગ મુક્ત હશે. લગભગ એટલા માટે કે સાવ મુક્ત નથી, એને પાસે થોડીક એની આકર્ષણ હોય, આનું થોડું આકર્ષણ હોય. એને હાવ મુક્ત કરવો હોય ને તો 0.05 થી 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. બંધ તોડવા માટે કેટલી ઉર્જા આપવી પડતી હતી મિત્રો, યાદ છે તમને? ઇલેક્ટ્રોન છે 1.1 ઇલેક્ટ્રોન, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 0.72, જ્યારે એની સાપેક્ષમાં હતો નહીવત છે. નહીવત છે. આ તો ઉર્જા 100% રૂમના તાપમાને ઓછી છે, મળી જ જાય. આ તો ઉર્જા 100% રૂમના તાપમાને મળી જાય. એટલે આપણો આ 5મો ઇલેક્ટ્રોન છે આર્સેનિકનો, એ ડેફિનેટલી સ્ફટિકને કેવો મળી ગયો હશે? એ મુક્ત જ થઈ ગયો છે. એ મુક્ત જ થઈ જશે. અને આવા એક આર્સેનિક પરમાણુ ના હોય. તમને ખબર છે કેટલા આર્સેનિક પરમાણુ હોય? તો 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધ પરમાણુ ઉમેરવાનો હોય. 10⁶ શુદ્ધ દીઠ એક અશુદ્ધ. તો આપણને એમ લાગે કે હાલો 10 લાખ જેમ એક ના કહેવાય તો હાવ નહીવત ના કહેવાય, પણ 1 મોલ સ્ફટિક વિચારો, 1 મોલ એટલે 10⁻23 પરમાણુ શુદ્ધ પરમાણુ દીઠ કેટલા આવશે વિચારો. હવે વિચારો કેટલા થશે? 10⁶ એ 1 હોય તો 1 મોલ સ્ફટિકમાં આવા કેટલા આર્સેનિક પરમાણુ હશે વિચારો. તો 10⁻23 × 1 10⁶ એટલે કેટલા આર્સેનિક પરમાણુ છે 1 મોલમાં? 17. જેટલા આર્સેનિક પરમાણુ હશે એટલા સ્ફટિકમાં હારે મુક્ત ઇલેક્ટ્રોન્સ પણ હશે, હા કે ના? કારણ કે પ્રત્યેક આર્સેનિક પરમાણુ શું કરે છે? એક ઇલેક્ટ્રોન દાન કરે છે, એટલે મુક્ત કરે છે. એકદમ દાન કરે છે, એકદમ સાચો શબ્દ, એ દાન કરે છે. અને એટલા માટે તો આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ પણ કહેવાય. તો આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને શું કહેવાય મિત્રો? ડોનર અશુદ્ધિ પણ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો એનો મતલબ કે 1 મોલ સ્ફટિક હોય તો એમાં ઓલરેડી કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે? 10⁻17.
17 મુક્ત ઇલેક્ટ્રોન્સ ઓલરેડી હશે, હા કે ના? હા સર. અને આ ઉપરાંત ઓલું તાપમાન વધે, રૂમના તાપમાને આપણે પહોંચીએ તો ઓલા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા તો પાછા બનવાના જ છે. આ સિવાય જૂનું તો જે શુદ્ધ અર્ધવાહકમાં જે ઘટના થવાની હતી તો થાય જ છે. એટલે આ ઉપરાંત ઇલેક્ટ્રોન હોલના જોડકા તો ઉત્પન્ન થવાના જ છે. પણ હવે એવું કહી શકાય તો પછી અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? મોટા ભાગનું વિદ્યુતનું વહન કોને કારણે થશે? મુક્ત ઇલેક્ટ્રોન ને કારણે. હા, તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ. હોલ આવે. હોલ. હા, આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ વધી ગઈ? કારણ કે ઓલા આ 10 ની 17 તો એક્સ્ટ્રા આવ્યા ને. આર્સેનિક આપ્યા ને. હા, તો હવે આવા પ્રકારના અર્ધવાહકમાં પણ તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એ જૂની બધી પ્રોસેસ થવાની જ છે પાછી. પણ હવે વહન કોના કારણે થતું વહન વધી જશે ખૂબ જ? મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત ના કારણે. ઇલેક્ટ્રોન ના કારણે. અહીંયા આગળ મુક્ત ઇલેક્ટ્રોન્સ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય મિત્રો? નેગેટિવ. અને એટલા માટે જ તો આ પ્રકારના અર્ધવાહકને અચ્છા, N N type. type. n type of semiconductor કહેવાય. Is that clear friends? હા હા સર. સર. આમાં number density of electrons is larger than the number density of hole. આયા બાત સમજ में? સર તો પછી આપણે સિલિકોનની જગ્યાએ આર્સેનિયમ ને જ લઈને કેમ આપણે ઓલું નહીં બનાવતા અર્ધવાહક? તો આર્સેનિક ના બંધમાં એમાં જ સહસંયોજક બંધ ના બને. આર્સેનિક નો સ્ફટિક હોય તો એમાં આવું 4 સહસંયોજક બંધની વાત ના આવે. આયા બાત અચ્છા, એટલે એમાં તો આખું સ્ફટિક બંધારણ અલગ રીતે જ થઈ જાય ને અવાહક થઈ જાય. આયા બાત સમજ में? હા. Is it understood? હા સર. તો આ થઈ ગયો તમારો n પ્રકારનો અર્ધવાહક. શું મિત્રો આમાં સમજ પડ્યું? હા સર. તમને કોઈ એવું પૂછે કે ડોનર અશુદ્ધિઓના નામ આપો તો શું લખવાનું? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓને ડોનર અશુદ્ધિઓ કહેવાય. હા, થોડું હું તમને એકવાર ફરીવાર ધ્યાન દોરી દઉં છું કે આ પાંચમો ઇલેક્ટ્રોન હાવ એટલે હાવ મુક્ત હોતો નથી. હા, એને કેટલી ઉર્જા આપવી પડતી હોય છે? 0.03 થી 0.05. હા, એટલે જર્મેનિયમ નો સ્ફટિક હોય ને જર્મેનિયમ નો તો આટલી, અને સિલિકોન નો સ્ફટિક હોય ને તો 0.05 ની જરૂર પડતી હોય છે. અને આટલી ઉર્જા તો રૂમના તાપમાને આરામથી મળી જ જવાનું. આરામથી મળી જાય. તો આ થઈ ગયો તમારો n પ્રકારનો અર્ધવાહક. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? હા. એક મોલ સ્ફટિકમાં અચ્છા અશુદ્ધ એસક્યુ પૂછાય કે અશુદ્ધિનું પ્રમાણ કેટલાનું હોય છે તો શું લખશો? 10⁻6 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ. એટલે એના કારણે એક મોલમાં કેટલા અશુદ્ધિ પરમાણુ મળશે તમને? 10⁻17. અચ્છા, ચલો તો મિત્રો આ ખૂબ જ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. n પ્રકારના અર્ધવાહક વિશે નોંધ લખો. જો ફટાફટ વાંચું છું, સાંભળજો. થોડો થિયોરિટિકલ પ્રશ્ન છે પણ આરામથી તૈયાર થઈ શકે એવો છે. શું લખ્યું છે? ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જર્મેનિયમમાં ફોસ્ફરસ, એન્ટીમની અને આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા n પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય છે. આકૃતિમાં સિલિકોનની સ્ફટિક લેટિસ દ્વિપરિમાણમાં રજૂ કરી છે. તેમાં આર્સેનિકની અશુદ્ધિ ઉમેરેલી છે. નમૂના રૂપે એક સિલિકોન પરમાણુના સ્થાને આર્સેનિક પરમાણુ બેઠેલો છે. એટલે અમુક જગ્યાએ શું થાય કે અશુદ્ધિ પરમાણુ ગોઠવાઈ જાય. સ્ફટિક બંધારણ બદલાવાનું નથી. એટલે અશુદ્ધિ ઉમેરવાના કારણે શું થાય કે આપણા યજમાન પરમાણુના સ્થાને અમુક અશુદ્ધિ પરમાણુઓ ગોઠવાઈ જાય. હવે આર્સેનિક પરમાણુ પાસે તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. તો એ 5 માંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભાગ ભજવશે. પણ 5મો ઇલેક્ટ્રોન સ્ફટિકને પ્રાપ્ત થશે, સ્ફટિક મેળવશે. આ વધારાના ઇલેક્ટ્રોન્સને જો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી જાય તો તે મુક્ત થઈ જાય. એટલે હાવ મુક્ત નથી, નહીવત ઉર્જાની જરૂર પડે છે. જર્મેનિયમ માટે 0.03 નહીં, 0.01 જ છે ખાલી. આ ઉર્જા તો રૂમના તાપમાને મળી જ જવાની છે. આમ અશુદ્ધિ પરમાણુ મૂળ યજમાન સ્ફટિકને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ. ડોનર અશુદ્ધિ કહેવાય. એનું પ્રમાણ કેટલું?
તો 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ 1 નું રાખવામાં આવે છે, અર્થાત 1 મોલમાં કેટલા અશુદ્ધિ પરમાણુ હશે? 10⁻17. તો આમ 1 મોલમાં 10⁻17 ઇલેક્ટ્રોન તો એક્સ્ટ્રા મળશે, પણ સ્ટીલ જો હજી પણ એ પ્રમાણ શુદ્ધ વાહકની સાપેક્ષે તો એ હજી આવું ઓછું જ છે. ઓછું જ છે, કારણ કે તાંબા જેવી ઓછું જ છે. હા, કારણ કે વાહકમાં તો આ પ્રમાણ 10⁻23 જેટલું હોય છે. આયા બાત સમજ में? હા સર. ચલો, એટલે પરમાણુને 1 મોલ દીઠ 10⁻17 ઇલેક્ટ્રોન મળી ગયા, બરાબર. આ ઉપરાંત ઓલી જૂની પ્રોસેસ તો થાય જ. કઈ પ્રોસેસ? રૂમના તાપમાને હોલ વાળી. હોલ. ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થવાની પ્રોસેસ તો થાય જ, પણ હવે જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો મોટા ભાગનું વહન કોને કારણે થશે? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે મુક્ત થશે. ઇલેક્ટ્રોનના કારણે. હા, તો જો લખ્યું છે આ ઉપરાંત ઉષ્મીય દોલનોને કારણે બંધિત ઇલેક્ટ્રોન્સ પણ છૂટા પડશે, હોલનું સર્જન કરશે, પણ આવી હોલની સંખ્યા ડોનરમાંથી મળેલા ઇલેક્ટ્રોન્સની સાપેક્ષે તો ઘણી ઓછી હોય છે. આમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જર્મેનિયમ કે સિલિકોનમાં મોટા ભાગે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને કારણે થાય છે, એટલા માટે મેજોરિટી વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને માઇનોરિટી વિદ્યુતભાર તરીકે હોલ હોય છે. અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, એટલે એના n પરથી આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહે છે. અને સ્વાભાવિક રીતે નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ નંબર ડેન્સિટી ગ્રેટર ધેન નંબર ડેન્સિટી ઓફ હોલ. તો શું મિત્રો આ n પ્રકારનો અર્ધવાહક સંપૂર્ણ ખબર પડ્યું? હા સર. હા સર. પણ મિત્રો યાદ રાખજો, ભલે નામ n પ્રકારનો અર્ધવાહક છે, પણ સ્ફટિક પોતે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હશે. કોઈ પણ પદાર્થ ઋણ કે ધન ક્યારે બને? જ્યારે પદાર્થમાંથી આપણે ઇલેક્ટ્રોન બહાર કાઢીએ અથવા બહારથી ઇલેક્ટ્રોન દાખલ કરીએ. અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પણ એ પદાર્થની અંદર જ છે. એટલે અંદર જ છે બધું. હા, બધું અંદર ને અંદર જ થાય છે. આપણે બહારથી કોઈ વિદ્યુતભાર દાખલ નથી કરતા કે અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર લાવતા નથી. એટલે સ્ફટિક તો પોતાની દ્રષ્ટિએ વિદ્યુત દ્રષ્ટિએ એટલે ભલે મિસગાઈડ કરે છે નામ તમને n પ્રકારનો નેગેટિવ પ્રકારનો અર્ધવાહક, એટલે આપણને એમ લાગે કે ઋણ વિદ્યુત ભારિત હશે, પણ ના ભાઈ, એ સ્ફટિક તો તટસ્થ જ રહેશે. એમ તો ધાતુ પદાર્થમાં પુષ્કળ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, તો શું ધાતુ નેગેટિવ છે? ના, કારણ કે જેટલા ના, મુક્ત ના. ઇલેક્ટ્રોન્સ હશે, કારણ કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ એટલે એટલા સામે ધન આયન પણ હોવાના ને, સમજ્યા? એટલે આ તો n પ્રકારનો એટલા માટે કહીએ છીએ કારણ કે મેજોરિટી વાહક તરીકે કોણ છે? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે. એટલા માટે n પ્રકારનો છે. ઓકે, હા સર. હા ચલો સર. હવે આવી સેમ ટુ સેમ થિયોરી p પ્રકારનો અર્ધવાહક. તો ચલો અત્યાર સુધી આપણે ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હતી. તો હવે આપણે શું કરીશું મિત્રો? ટ્રાઇવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. તો મજા આવે છે ને મિત્રો? સરળ છે ને? હા સર. તો આ આખી થિયરી હવે તમને જ આવડશે. જો હું તમને ક્વેશ્ચન પૂછતો જાઉં, તમે ખાલી આન્સર આપતા જાવ, એટલે આ થિયરી તમને આવડી જશે. ચલો, સૌથી પહેલા મને એમ કહો કે હવે શુદ્ધ અર્ધવાહકમાં આપણે કયું અશુદ્ધિ ઉમેરીશું? ટ્રાઇવેલેન્ટ. Trivalent. નામ આપો, નામ. ઉમેરીશું. એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ. ગેલિયમ, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમ. ગેલિયમ. હવે આ મને કહો, આ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 3. ઇન્ડિયમ, 3. 3 ઇલેક્ટ્રોન છે. અને આજુબાજુ એટલે અશુદ્ધિ અમુક સ્થાને એ તો સેમ વાક્ય લખી નાખવાનું કે ભાઈ શુદ્ધ અર્ધવાહક સિલિકોન જર્મેનિયમ માં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ ઉમેરવામાં આવે તો અમુક સ્થાને યજમાન પરમાણુના બદલે અશુદ્ધિ પરમાણુઓ ગોઠવાઈ જશે. ચલો આટલું તો લખી જ નાખવાનું. હવે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પાસે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3. 3. પણ બંધારણમાં સહસંયોજક બંધ આસપાસ કેટલા હશે? 4. 4. એટલે બાપડો એ શું કરશે? 3 સહસંયોજક બંધમાં તો પોતાનો ઇલેક્ટ્રોન આપશે, પણ ચોથો સહસંયોજક બંધ બનાવતી વખતે ઇલેક્ટ્રોન આપી શકશે નહીં. એટલે ઓટોમેટિકલી ત્યાં શું રચાશે? હોલ. હોલ રચાશે. અને આવા 1 મોલમાં કેટલા એક્સ્ટ્રા હોલ રચાશે?
એક જ રચાય ને એક મોલમાં 10 ની 23 એક પરમાણુ દીઠ એક હોલ, એક અશુદ્ધિ પરમાણુ હા. દીઠ એક હોલ રચાય. પણ એવા અશુદ્ધિ કેટલી નાખવાની છે? તો કે ભાઈ 10 ની 6 એ એક અશુદ્ધિ પરમાણુ નાખવાનો છે. તો 10 ની 23 માં કેટલા અશુદ્ધિ પરમાણુ હશે? 10 ની 17 હોલ 17 હા, તો એક મોલ સ્ફટિકનો વિચાર કરો, આખા એક મોલ સ્ફટિકનો વિચાર, તો એમાં કેટલા હોલ હશે એક્સ્ટ્રા? 10 ની 17 17 ઘાત. 17 ઘાત જેટલા. ઘાત. આ એક્સ્ટ્રા હોલ થયા. ખબર પડી તમને મિત્રો? હા સર હા સર અને પછી ઓહો. જૂની પ્રોસેસ તો થાય જ. કઈ? એ હોલ અને ઇલેક્ટ્રોન ના હોલ અને જોડકા. જોડકા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થવાની પ્રોસિજર તો થાય જ. પણ હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો ઓલી કૂદકાઓ વાળી ગતિ વધી જશે કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ વધી જશે? મુક્ત ઇલેક્ટ્રોન ની વધી જાય ને. મુક્ત 10 ની ઇલેક્ટ્રોન 17 કૂદકા. અરે 10 ની કૂદકા વાળી 17 વચ્ચે. ઘાત, હા 10 ની 17 ઘાત હોલ છે, અને હોલ ઓલી યાદ છે ને કૂદકા વાળી ગતિ કરાવે, યાદ છે? હા સર. હા. તો હા, સર. હવે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે મિત્રો? હોલ. વાળી. હોલ ના હોલ હશે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન અને આપણને ખબર છે કે હોલ જાણે કે કેવા વિદ્યુતભાર તરીકે વર્તતો હતો? ધન ધન. જાણે કે તો ધન એના પોઝિટિવ પરથી આ પ્રકારના અર્ધવાહકને શું કહેવાય? પી પ્રકારના. ઇલેક્ટ્રોન ના આના પોઝિટિવ પરથી આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારના પી અર્ધવાહક પ્રકારનો કહેવાય. અર્ધવાહક કહેવાય. આયા બાત સમજ में? હા સર હા અને સર સ્વાભાવિક રીતે નંબર ઓફ હોલ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન નો વચ્ચેનો સંબંધ શું આવશે અહીંયા આગળ? number of hole greater than number number of of hole is greater than number of electron પતી ગઈ થિયરી. ધેટ્સ ઇટ. આવડી જાય મિત્રો? ખાસ હા સર. સર તો મિત્રો જો વાંચીએ આપણે ફટાફટ. અવાજ ક્યાંથી આવે છે? હેમલ વિટલાની શું લખ્યું જો હું વાંચું છું, સાંભળજો. તૈયાર અત્યારે જ કરવાનું તમારે. જર્મેનિયમ કે સિલિકોનમાં જો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે ગેલિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો પી પ્રકારના અર્ધવાહક તૈયાર થાય. આકૃતિમાં એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરેલા સિલિકોનનો સ્ફટિક દર્શાવે છે. તો તમે જોઈ શકો છો આકૃતિ પરથી કે એલ્યુમિનિયમના 3 વેલેન્સ ઇલેક્ટ્રોન તેની નજીકના 4 સહસંયોજક બંધ પરમાણુ પૈકી 3 સહસંયોજક બંધમાં તો બિચારો પોતાના ઇલેક્ટ્રોન્સ આપશે, પણ ચોથો સહસંયોજક બંધ બનતી વખતે એની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં તો ક્યાંથી આપશે? કારણ કે એની પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે? 3 હા જ છે. સર. 3 જ છે. એની પાસે તો 3 જ છે. તો ચોથો ઇલેક્ટ્રોન છે જ નહીં તો આપી નહીં શકે. એટલે ચોથા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોલ સર્જે છે, અને હોલ તો ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. એટલે આવી અશુદ્ધિને શું કહેવાય? ઓલી ડોનર અશુદ્ધિ હતી, જ્યારે આ અશુદ્ધિ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે. તો આવી અશુદ્ધિને શું કહેવાય? acceptor અશુદ્ધિ કહેવાય. ઓલી ડોનર અશુદ્ધિ હતી, દાતા અશુદ્ધિ હતી. ઓલી ડોનર અશુદ્ધિ હતી, જ્યારે આ શું છે? એક્સેપ્ટર અશુદ્ધિ છે. એક્સેપ્ટર. હવે મિત્રો આ એક્સેપ્ટર અશુદ્ધિને કારણે આવા સ્ફટિકમાં મોટા ભાગે વિદ્યુતનું વહન કોને કારણે થશે? આવા એક્સેપ્ટર અશુદ્ધિને કારણે મોટા ભાગનું વિદ્યુતનું વહન કોને કારણે થશે મિત્રો? હોલ દ્વારા. હોલ દ્વારા. અને એટલા માટે તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય, અને હોલ જાણે કે પોઝિટિવ તરીકે વર્તે છે. એટલા માટે આ પ્રકારના અર્ધવાહકને શું કહેવાય મિત્રો? પી પ્રકારના અર્ધવાહક કહેવાય. પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય અને માઇનોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય. સ્પષ્ટ છે કે નંબર ડેન્સિટી ઓફ હોલ ઇઝ ગ્રેટર ધેન નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન્સ. આયા બાત સમજ में? હા સર. ચલો, એન અને પી પ્રકારના અર્ધવાહકો બંનેનું નામ ભલે એન અને પી છે, પણ મેં તને પહેલા જ કહી દીધું કે વિદ્યુતની દ્રષ્ટિએ તો બંને વાહકો વિદ્યુતની દ્રષ્ટિએ તો બંને છે. તટસ્થ તટસ્થ જ છે. ચલો, શું તમને આ 12મો પ્રશ્ન હું જાતે આપી દઉં? 12th ક્વેશ્ચન જાતે આપી દઉં?
હા એ તો જોઈને હા ખબર સર પડે. છે તો આ 12th ક્વેશ્ચન જાતે આપી દો મિત્રો. હા સર હા સર ઓકે. પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક ના તફાવત આપો. તો જાતે થઈ શકે ને મિત્રો? હા તો મિત્રો તમારે 10મો, 11મો અને 12મો આ ત્રણેય પ્રશ્ન તમારે એઝ એ 2 or 3 માર્ક્સ પ્રિપેર કરવાના છે. આગળના 9 ક્વેશ્ચન માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ઓકે, સર હા હા ચલો મિત્રો, કોઈ પણ વસ્તુને સમજાવવાના અલગ અલગ રસ્તાઓ હોઈ શકે. કોઈ પણ વસ્તુને, હવે અડધો કલાક મારી વાત ધ્યાનથી સાંભળજો, 20 મિનિટ. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી આપણે જે પણ કઈ થિયરીઓ ભણ્યા એ બધી જ થિયરીઓ ફરીવાર રિવિઝન થશે, પણ સમજાવવાની મેથડ અલગ છે. બીરેન શું બોલ્યો હું? બીરેન હા સર, જે શું આપણે બોલ્યો? થિયરી ભણ્યા એની એ જ હશે, પણ સમજાવવાની મેથડ અલગ હશે. વેરી ગુડ, એકદમ સત્ય. તો અત્યાર સુધી આપણે જે પણ કઈ થિયરીઓ ભણ્યા એ બોન્ડવાદ આધારે ભણ્યા. બોન્ડ, જેમ્સ બોન્ડ. It is not the James Bond, it is a સહસંયોજક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ. તો મિત્રો, આ જે થિયોરી સમજાવવાના રસ્તાઓ છે બધા, એક રસ્તો છે બોન્ડવાદ આધારે અને બીજો છે બેન્ડવાદ આધારે. બેન્ડવાદ અને બોન્ડવાદ. તો બોન્ડવાદ પતી ગયું. હવે આપણે કોની વાત કરીશું? સર બેન્ડવાદ. તો મિત્રો, અત્યાર સુધી જે પણ કઈ થિયરીઓ આપણે ભણ્યા હતા એ બધી જ થિયરીઓ હવે ઉર્જા સ્તરો, ઇંગ્લિશમાં એને એનર્જી બેન્ડ, તો એનર્જી બેન્ડ કહેવાય. તો એના આધારે ભણીશું. તો હવે આપણે આ બધી જ થિયરીઓ, 3 થિયરીઓ ભણીશું. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન, એન પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન અને પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. પણ હવે કોને આધારે? બેન્ડવાદ બેન્ડવાદ ને અત્યાર સુધી આ 3 થિયરી આપણે ભણ્યા જ હમણાં જ, પણ એ કયા આધારે ભણ્યા હતા આપણે? બોન્ડવાદ ને બોન્ડવાદના આધારે. શું તમારે કેમેસ્ટ્રીમાં તમારે આવે છે સંયોજકતા પટ અને વાહકતા પટ? હા સર. હા સર બોન્ડવાદ બસ તો હા સર હા, તો 50% કામ તો થયેલું જ છે, ખાલી થોડું મારે સમજાવવાનું છે. તો મિત્રો, આપણને ખબર છે કે પદાર્થની અંદર એવું હોય છે કે ઉર્જા સ્તરો હોય છે. ઓછી ઉર્જા ધરાવતું જે સ્તર હોય ને એને સંયોજકતા પટ કહેવાય, પણ આપણે એને ઇંગ્લિશ નામ આપીશું વેલેન્સ બેન્ડ કહેવાય. સંયોજકતા એટલે વેલેન્સ, બેન્ડ એટલે પટ ને પટ. પટ. બેન્ડ એટલે તમે જે ઇંગ્લિશમાં, તમે ગુજરાતીમાં, કેમિસ્ટ્રી વાળા એકદમ પ્યોર ગુજરાતી કરતા હોય છે, એટલે આ વેલેન્સ બેન્ડ બોલવું વધારે મજા આવે સંયોજકતા પટ કરતા. પછી છે ને વચ્ચે ગેપ હોય અને પછી ઉપરની સાઈડ જે ઉર્જા સ્તરો હોય એને શું કહેવાય મિત્રો? વાહકતા પટ. હા, વાહકતા એટલે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કંડક્શન. તમે જેને કહો છો કે વાહકતા પટ. એટલે કોઈ ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે અને વેલેન્સ બેન્ડમાં હોય તો વિદ્યુતનું વહન ના કરી શકે. યાદ છે મિત્રો? એવું કઈ ભણો છો? હા સર. અને આ બે પટ વચ્ચે આ છે વેલેન્સ બેન્ડ અને આ છે કંડક્શન બેન્ડ. અને આ બે ઉર્જા સ્તરો વચ્ચેનો જે તફાવત છે એને બેન્ડ ગેપ એનર્જી કહેવાય. શું કહેવાય? બેન્ડ ગેપ એનર્જી. તમે કેમિસ્ટ્રીમાં શું કહો છો એને? અને આપણે બેન્ડ ગેપ એનર્જી કહીશું. ઉર્જા ગેપ તમે કદાચ એને કહેતા હશો, કેમિસ્ટ્રીમાં તમે ઉર્જા ગેપ કેવું કંઈક કહેતા હશો, ખબર નહીં મને. તો મિત્રો,
જો બોન્ડવાદમાં ઇલેક્ટ્રોન સહ સંયોજક બંધમાં છે એવું વાક્ય આવે તો એનો મીનિંગ બેન્ડવાદમાં શું આવશે એનો મતલબ? એ જ વાક્યનો મતલબ બેન્ડવાદમાં શું આવશે? વાહકતામાં છે એવું? ના, સહસંયોજક બંધમાં બંધાયેલો હોય તો વહન ના કરે. બેન્ડ ગેપ સંયોજકતા હા, તો ઇલેક્ટ્રોન ક્યાં છે એવું કહી શકાય? પટમાં વેલેન્સ બેન્ડમાં બેન્ડમાં છે. અને બોન્ડવાદમાં જો એવું આવે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, સહસંયોજક બંધ તોડી અને મુક્ત થાય છે બોન્ડવાદમાં, તો બેન્ડવાદમાં શું આવશે? કંડક્શન બેન્ડ. ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં બસ, બાકી બધું સેમ ટુ સેમ. બાકી બધું જ સેમ ટુ સેમ. આયા બાત સમજ શબ્દો में? અલગ અલગ વાપરવાના એમ. હા, એટલે આમાં શું છે, કોઈ પણ થિયોરીને સમજાવવાની અલગ અલગ મેથડ હોઈ શકે. જેમ કે હું તમને સમજાવું, પ્રકાશના પરાવર્તનની ઘટના અને વક્રીભવનની ઘટના કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કિરણ પ્રકાશશાસ્ત્રથી પણ સમજી શકાય. હવે આ જ ઘટનાઓ હાઇગેન્સનો સિદ્ધાંત તરંગ પ્રકાશશાસ્ત્ર તરંગવાદ, તો તમને જાણીને ખુશી મળશે કે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવું રાખીને પણ સમજાવી. જે ટોપિક તમારા સિલેબસમાંથી કેન્સલ થઈ ગયો હતો, હાઇગેન્સનો સિદ્ધાંત તો, પણ એના પરથી પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વાળી થિયરી કેન્સલ હતી. પણ સમજાવવાની એક જ વસ્તુને સમજાવવાની અલગ અલગ રીતો હોઈ શકે. આ એવી જ વાત છે ઓકે. કે આપણે અર્ધવાહકોમાં વહન પહેલા સહસંયોજક બંધ ના આધારે સમજ્યા હતા. હવે એ જ વસ્તુને આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ આધારે સમજીશું. ઓકે? હા સર. પણ તમને એ વાત ખબર પડી ગઈ કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન બંધમાં હોવું એનો મતલબ કે અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હશે. વેલેન્સ બેન્ડમાં હશે. પટમાં હશે, સંયોજકતા પટમાં. સંયોજકતા પર ભૂલી જાવ, વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ યાદ રાખો. અને ઇલેક્ટ્રોન, લખવાનું એવું જ એમ. હા, વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ જ લખવાનું. અને અચ્છા. ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ તોડીને બહાર આવે એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જશે? કંડક્શન બેન્ડમાં. કન્ડક્શનમાં જશે. Conduction યાદ કરો, સિલિકોન અર્ધવાહકમાં સહસંયોજક બંધ તોડવા માટે કેટલી ઉર્જાની જરૂર પડતી હતી? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જર્મેનિયમમાં કેટલી હતી? 0.72 ઇલેક્ટ્રોવોલ્ટ. બસ, તો પછી મિત્રો આ જે તફાવત છે ને, ઉર્જા તફાવત, એ પણ એટલો જ છે કે જો સિલિકોનનો સ્ફટિક હોય ને તો આ ઉર્જા તફાવત 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટનો છે, અને જર્મેનિયમનો સ્ફટિક હોય ને તો એનર્જી ગેપનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આયા બાત સમજ में? હા સર. હા સર. એટલે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જો હોય એને તમારે કન્ડક્શન બેન્ડમાં મોકલવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે? આ બેન્ડ ગેપ જેટલી. જે બેન્ડ ગેપનું મૂલ્ય સેમ ટુ સેમ. ઇન શોર્ટ, ત્યાં જે હતું ને એ જ બધું અહીંયા બેઠું છે, પણ અમુક ફેરફાર સાથે છે. આયા બાત સમજ में? હા સર. હા સર. હા તો સર. સૌથી પહેલા ઉર્જા સ્તરોનો સામાન્ય જ્ઞાન મેળવી લઈએ અને પછી બધી થિયરીઓ એઝ ઇટ ઇઝ રિપીટ કરીએ. તો આ 13મો ક્વેશ્ચન ખાલી ઉર્જા પટ કોને કહેવાય એની સમજૂતી છે, એ ના પૂછાય. એ તો ખાલી પ્રસ્તાવના છે આની. જો શું લખ્યું છે? પરમાણુની અંદર કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસ સાથે જોડાયેલા હોય છે, એટલે તેમના ઉર્જા સ્તરમાં કઈ ફરક પડતો નથી. પરંતુ બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન્સ છે કે જે બીજા પરમાણુ સાથે ભાગીદારી કરે છે ત્યારે ઉર્જા સ્તરો બધા તૈયાર થાય છે. એટલે અંદરના ઇલેક્ટ્રોનને કઈ જોવાની જરૂર જ નથી પડતી. પણ જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ સહસંયોજક બંધમાં આપલે પામશે, એટલે એના ઉર્જા સ્તરો વિચારવા પડે. બધા અંદરના ઇલેક્ટ્રોન તો બધા ફિક્સ્ડ જ છે, એમાં કઈ થવાનું નથી. બરાબર છે? સ્વતંત્ર પરમાણુના ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર કરતા સ્ફટિકમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે અલગ પ્રકારના ઉર્જા સ્તર મળે છે. એટલે આવા સ્ફટિકમાં રહેલા પરમાણુઓ જ્યારે એકબીજાની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે ઉર્જા સ્તરો રચાય. આવા ઉર્જા સ્તરોને એનર્જી બેન્ડ અથવા ઉર્જા પટો કહેવાય. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ધરાવતા પરમાણુની છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન્સ હોય એને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેવાય.
તો આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ના જે ઉર્જા સ્તરો છે એને વેલેન્સ બેન્ડ કહેવાય, અને વેલેન્સ બેન્ડ ની ઉપરનો જે સ્તર છે કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત થઈને જવાના છે એને કન્ડક્શન બેન્ડ કહેવાય. સામાન્ય રીતે વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે કન્ડક્શન બેન્ડમાં કોઈ હોતા નથી. પણ આ કયા તાપમાનની વાત છે? વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય અને કન્ડક્શન બેન્ડમાં ના હોય એવું ક્યારે થાય? 0 Kelvin. 0 કેલ્વિન તાપમાને. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ હોય એને બેન્ડ ગેપ એનર્જી કહેવાય. ઓકે, એટલે ઇલેક્ટ્રોનને જો બેન્ડ ગેપ એનર્જી જેટલી ઉર્જા મળી જાય, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને જો બેન્ડ ગેપ જેટલી ઉર્જા મળી જાય તો એ ક્યાંથી ક્યાં વયો જશે? વેલેન્સ વેલેન્સ બેન્ડમાંથી બેન્ડમાંથી કન્ડક્શન કન્ડક્શન બેન્ડમાં. હવે છે ને વાહક, અવાહક અને અર્ધવાહકમાં વિચાર કરીએ. તમારે કેમેસ્ટ્રીમાં આઈ થિંક બધું બેઠું જ આવે છે કે વાહક પદાર્થમાં શું હોય કે વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ ઘણીવાર તો એકબીજામાં ભળી ગયા હોય. એટલે એનો મતલબ કે બેન્ડ ગેપ જેવું કશું હોય જ નહીં, ઉર્જાની જરૂર જ ના પડે. એટલે એનો મતલબ કે વાહક પદાર્થમાં તો સહેલાઈથી વિદ્યુતનું વહન થઈ જાય. થઈ જાય. આરામથી થઈ જાય. એમાં છે ને ઓલા ઇલેક્ટ્રોનને વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવા માટે ઉર્જાની જરૂર જ ના હોય, કારણ કે બધા એકબીજામાં ભળી ગયેલા હોય. એટલે કોઈ એનર્જી ગેપ જેવું કશું હોતું જ નથી વાહક પદાર્થોમાં. એટલે જ તો વાહક પદાર્થોમાં સહેલાઈથી વિદ્યુતનું વહન થાય છે. પણ અવાહક પદાર્થમાં બેન્ડ ગેપ બહુ મોટો હોય, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ મોટો હોય. એટલે એમાં ઇલેક્ટ્રોનને સહેલાઈથી વેલેન્સમાંથી કન્ડક્શનમાં મોકલવું અઘરું હોય છે. એટલે અવાહક પદાર્થો સામાન્ય રીતે વિદ્યુતનું વહન કરતા નથી. નથી. પણ અર્ધવાહકોમાં કેવું હોય, બેન્ડ ગેપ બહુ મોટી ના હોય, થોડીક જ હોય. અર્ધવાહકોમાં આ બેન્ડ ગેપ આટલી બધી મોટી ના હોય. શું લખ્યું જો, અર્ધવાહકોમાં આ ફોરબિડન ગેપ, આ ફોરબિડન ગેપ એટલે એ જ બેન્ડ ગેપ. આ ફોરબિડન ગેપની પહોળાઈ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી હોય છે. સિલિકોન માટે 1.1 અને જર્મેનિયમ માટે 0.72, 0.7. ખ્યાલ આવ્યો મિત્રો? સેમ ટુ સેમ જ વેલ્યુ છે. જો કિંમતો પણ બધી એની જ છે. આયા બાત સમજ में? હા સર. બસ, તો આ પ્રાથમિક માહિતી પતી ગઈ. હવે ક્વેશ્ચન નંબર 13, 14 અને 15. 13, 14 અને 15 આ 3 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડ ગેપ આધારે સમજાવો. N પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડ ગેપ આધારે. P પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડ ગેપ આધારે. જો બેન્ડ ગેપ એવો શબ્દ ના લખ્યો હોય તો જાતે જાતે કઈ થિયરી લખવાની? બોન્ડ ગેપ વાળી. બોન્ડ ગેપ વાળી. બોન્ડ ગેપ નહીં, બોન્ડ જ આવે. એટલે હા, બોન્ડ બોન્ડ. હા, એટલે જો હા, તમને આ બેન્ડવાદ એવો શબ્દ ના હોય તો પછી સહસંયોજક બંધ વાળી જ થિયરી લખવાની. ઓકે હા સર. હા સર. ઓકે, તો મિત્રો સૌથી પહેલા ચલો શુદ્ધ અર્ધવાહકમાં બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રિપીટ થશે. ખાલી સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન હોવું એનો મતલબ કે અહીંયા આગળ વેલેન્સ બેન્ડમાં હોવું, અને ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થવો, સહસંયોજક બંધ તૂટવા એનો મતલબ કે અહીંયા આગળ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ જવું. કન્ડક્શન બેન્ડમાં હોય. હા, પણ હવે આ ઉર્જા સ્તર કઈ રીતે રચાય છે ને પહેલા એ સમજી લઈએ. મારી વાત ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા ઉર્જા સ્તર કઈ રીતે રચાય છે એ સમજાવી દઉં. તો ક્વેશ્ચન એવો છે કે બેન્ડવાદ આધારે શુદ્ધ અર્ધવાહકમાં થતું વિદ્યુતનું વહન અથવા એસઆઈ અર્ધવાહકમાં થતું વિદ્યુતનું વહન સમજાવો. ચલો, એસઆઈ પરમાણુનો પરમાણુ ઇલેક્ટ્રોન બંધારણ કેન આઈ સે નિયોન કમ્પ્લીટ 3s2 3p2. હા કે ના? હા. એટલે એસ કક્ષકોની કેટલી વેલેન્સ અવસ્થાઓ ખુલી ગઈ છે? એસ કક્ષકમાં કેટલી જગ્યા હોય? 2. અને પી કક્ષકમાં કુલ જગ્યા કેટલી હોય? 6. 3 જગ્યા 6 ઇલેક્ટ્રોન. હા, 3 કક્ષકો અને 6 જગ્યા ઇલેક્ટ્રોનની. હા કે ના? હા. એટલે સિલિકોનમાં કુલ કેન આઈ સે 8 વેલેન્સ અવસ્થાઓ છે એવું કહી શકાય? હા સર. હા, એ પૈકી કેટલી ભરાયેલી છે? એ પૈકી ભરાયેલી કેટલી છે? 4 4 ભરાયેલી છે. 4 ભરાયેલી છે અને 4 ખાલી ખાલી છે. ખાલી છે. ખાલી છે. આ એક પરમાણુ માટે, આ એક એસઆઈ પરમાણુ. તો આવા સ્ફટિકમાં n પરમાણુઓ હોય તો
કુલ ઉર્જા સ્તરોની સંખ્યા કેટલી થાય? એટલે જેટલી વેલેન્સ અવસ્થાઓ 4n. હોય નહીં, ટોટલ કેટલી વેલેન્સ અવસ્થાઓ છે? 8 વેલેન્સ અવસ્થાઓ છે. 8. એટલા જેટલી વેલેન્સ અવસ્થાઓ હોય એટલા ઉર્જા સ્તરો રચાય. તો n પરમાણુઓ ભેગા થાય તો કુલ ઉર્જા સ્તરોની સંખ્યા કેટલી આવશે? 8n. હા કે ના? 8n થશે. એમાંથી કેટલી ભરાયેલી હશે, કેટલી ખાલી હશે? 4 and 4 4n ભરાયેલી ખાલી. હશે ને 4n 4 ખાલી, ખાલી. 4n ખાલી હશે. આ બરાબર છે મિત્રો? હા સર. તો આ 8n વેલેન્સ અવસ્થાઓ પૈકી જે 4n વેલેન્સ અવસ્થાઓ હોય ને એ નીચે ગોઠવાશે. આ 4n ઉર્જા સ્તરો નીચેની સાઈડ ગોઠવાશે, ઓછી ઉર્જાવાળા સ્તરો હશે, અને 4n ઉર્જા સ્તરો ઊંચી ઉર્જાવાળા સ્તરો હશે. તો આ જે નીચેની સાઈડ જે બધા ગોઠવણ પામ્યા એને શું કહીશું મિત્રો? આપણે વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ. એને આપણે કહીશું વેલેન્સ બેન્ડ. એને આપણે કહીશું વેલેન્સ બેન્ડ. તો આ જે નીચે જે 4n ઉર્જા સ્તરો રચાયા એને કહીશું આપણે વેલેન્સ બેન્ડ, અને ઉપર જે 4n ઉર્જા સ્તરો રચાયા એને કહીશું આપણે કંડક્શન બેન્ડ. કંડક્શન બેન્ડ. નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને શું હશે? વેલેન્સ બેન્ડ બધે બધું ભરાયેલું હશે, કારણ કે આપણને ખબર કે 4n ભરાવાના છે. તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ભરાઈ જશે, ખ્યાલ આવ્યો? અને કંડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હશે. ખાલી હશે. એટલે વિદ્યુતનું વહન નહીં થાય. નહીં ના થાય. થાય. પણ રૂમના તાપમાને વિચારીએ, રૂમ તાપમાને તો શું થશે? અમુક ઇલેક્ટ્રોન્સ વેલેન્સ કંડક્શન બેન્ડમાં જતા રહેશે. કંડક્શન બેન્ડમાં જતા રહેશે. હા કે ના? અને જ્યાં આગળ વેલેન્સ હા. બેન્ડમાંથી જશે ત્યાં વેલેન્સ બેન્ડમાં શું રચાશે? હોલ. હોલ રચાશે. આયા બાત સમજ મેં? હમ. અને ઉપર મુક્ત ઇલેક્ટ્રોન્સ. તો આમ વળી પાછું અહીંયા પણ એવું કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા અને હોલની સંખ્યા સમાન છે. સરખી. સરખી જશે. તો આ શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન પતી ગયું, એનર્જી બેન્ડ ડાયાગ્રામ આધારે. આયા બાત સમજ મેં? હા હા સર. સર. તો સેમ ટુ સેમ. મજા આવે છે ને મિત્રો? હા હમ. મજા આવે. તો જુઓ શું લખ્યું છે. અર્ધવાહકમાં થતા વિદ્યુતને વહનને સમજવા માટે આપણે SI નું ઉદાહરણ લઈશું. ધારો કે SI સ્ફટિક n પરમાણુનો બનેલો છે. તો આપણને ખબર છે કે કુલ S કક્ષકની 2 અને P કક્ષકની 6 એમ કુલ 8 અવસ્થાઓ હોય, જે પૈકી 4 ભરાયેલી હશે, 4 ખાલી હશે, પણ એવા n પરમાણુઓ હોય. તો હવે આખા સ્ફટિકને કેટલા ઉર્જા સ્તરો મળશે? 8n. 8n. અને 8n માંથી 4n ઉર્જા સ્તરો નીચે હશે, 4n ઉર્જા સ્તરો ઉપર હશે. અને પાઉલીના એક્સક્લુઝિવ સિદ્ધાંત અનુસાર પ્રત્યેક ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન. યાદ છે ને? કોઈ પાઉલીનો સિદ્ધાંત યાદ છે? કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ નંબર સમાન ના હોઈ શકે. યાદ છે? તે પાઉલી આવે હા. તમારે? પણ જવા દો. તો પાઉલીના સિદ્ધાંત અનુસાર હા, પાઉલીના સિદ્ધાંત અનુસાર એક ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન રહી શકે, 2 ઇલેક્ટ્રોન ના રહી શકે. એટલે એ રીતે 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ભરાયેલી હશે, કંડક્શન બેન્ડ ખાલી હશે. 0 કેલ્વિન તાપમાને વહન થતું નથી. આ બેન્ડ વેલેન્સ બેન્ડની ઉપર એવો વિસ્તાર આવે છે કે જ્યાં કોઈ ઉર્જા સ્તર નથી, એને ફોરબિડન ગેપ કહેવાય. સિલિકોન માટે વાત થઈ ગઈ, 1.1, જર્મેનિયમ માટે 0.7. હવે જો કોઈક રીતે આ બેન્ડ ગેપ કરતા વધારે ઉર્જા આપવામાં આવે તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કોઈક રીતે વધારે ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શનમાં જાય છે, અને કંડક્શન બેન્ડમાં જઈને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. વેલેન્સ બેન્ડમાંથી કંડક્શનમાં જતા ઇલેક્ટ્રોન્સને કારણે વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાશે. સ્પષ્ટ છે કે અહીં વેલેન્સ બેન્ડમાં રચાતા હોલની સંખ્યા અને કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. આમ શુદ્ધ અર્ધવાહકમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ હોલ સમાન રહેશે. આયા બાત સમજ મેં? હા સર. હા સર. તો આ બેન્ડ વાદ આધારે વાત પતી ગઈ. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. ડોન્ટ ગો એનીવેર. મારી વાત ધ્યાનથી સાંભળજો. ચલો અત્યારે આપણે કોની વાત કરી નાખી?
શુદ્ધ આવતું અર્ધવાહક. હતું. શુદ્ધ પ્રકારના શુદ્ધ અર્ધવાહક. અર્ધવાહક હવે કોની વાત કરીશું મિત્રો? N પ્રકારના n પ્રકારના અર્ધવાહકમાં તો મિત્રો n પ્રકારનો અર્ધવાહક જે છે ને એમાં પણ સ્ફટિક બંધારણ તો શુદ્ધ અર્ધવાહક જેવું જ છે, હા કે ના? હા તો સ્ફટિક બંધારણ તો એનું એ છે, એટલે એનો મતલબ કે અહીંયા પણ 4n ઉર્જા સ્તરો વેલેન્સ બેન્ડ અને 4n ઉર્જા સ્તરો કન્ડક્શન બેન્ડ નું નિર્માણ તો કરશે જ, હા કે ના? હા. સ્ફટિક બંધારણ તો એનું એ જ છે, એટલે અહીંયા પણ 4n ઉર્જા સ્તરો વેલેન્સ બેન્ડ અને 4n ઉર્જા સ્તર કન્ડક્શન બેન્ડ નું નિર્માણ તો કરશે જ. પણ કોઈને યાદ છે ફરક શું હતો n પ્રકારના અર્ધવાહક? એ કામમાં વધારે હોય છે. આમાં વધારાનો એક ઇલેક્ટ્રોન હોય છે. હા, એટલે કોને કારણે હતો? એ અશુદ્ધિ યજમાનના કારણે. અશુદ્ધિના કારણે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને શું કહેવાય? ડોનર ડોનર અશુદ્ધિ. ડોનર ડોનર. અશુદ્ધિ. શું એનો જે 5મો ઇલેક્ટ્રોન હતો એ સાવ મુક્ત હતો? ના ના નહોતો. લગભગ મુક્ત લગભગ મુક્ત હતો. લગભગ મુક્ત હતો. એટલે સાવ મુક્ત હોત ને તો એ 5મા ઇલેક્ટ્રોન મેં સીધો ક્યાં બતાવ્યો હોત? કન્ડક્શન બેન્ડમાં. કંડક્શન. એટલે આ 4n ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડ ની રચના કરશે, 4n ઉર્જા સ્તર કન્ડક્શન બેન્ડ ની રચના કરશે. એ તો બધું એઝ ઇટ ઇઝ, હા કે ના? પણ હજી ઓલો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એ કમબખત સાવ મુક્ત નથી. એ કમબખત સાવ મુક્ત નથી. એ પણ શું એ બંધિત છે? સાવ બંધિત છે? હા ના. એટલે ના સાવ એટલું બંધિત બધું નથી. આટલો બધો નથી. ચલો, એ 5મા ઇલેક્ટ્રોન ને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડી હતી? 0.03 થી 0.05 ઇલેક્ટ્રોવોલ્ટ. સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે માત્ર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ, હા કે ના? સર 0.03 નહોતું ના, કદાચ? 0.03 હું ભૂલથી બોલ્યો તો 0.01 છે. ઓકે, ઓકે. હા સર. તો 5મો ઇલેક્ટ્રોન મારે બતાવવો હોય અહીંયા આગળ તો ક્યાં બતાવવો જોઈએ? શું હું એને વેલેન્સ બેન્ડમાં બતાવી શકું? યસ ઓર નો? વચ્ચે. ના ના બંને એક ના, નહીં. વેલેન્સ બેન્ડમાં તો ના બતાવાય, કારણ કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને મોકલવો હોય તો એના માટે તો 1.1 ની જરૂર પડે, 1.1 ની જરૂર પડે. એટલે એ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાં ના બતાવી શકાય. શું એને કન્ડક્શન બેન્ડમાં બતાવી શકું? એમાં પણ ના ના. બતાવાય ને. કારણ કે હાવ તો મુક્ત છે નહીં પાછો, તો પછી ક્યાં બતાવો? વચ્ચે કોઈ જગ્યાએ? વચ્ચે બતાવી દઈએ. પણ વચ્ચે ક્યાં? સહેજ ઉપર બતાવું, સહેજ નીચે બતાવું કે એક્ઝેક્ટ વચ્ચે બતાવું? એક્ઝેક્ટ વચ્ચે. ઇસ નીચે. ના ના સેજ જો. નીચે આવશે સર. એટલે અહીં જો, એટલે હું તમને કહું 1, 2 કે 3 ક્યાં બતાવું? 1 1 અચ્છા, 1 પાસે બતાવું તો એનો મતલબ કે તમારે ખાસી ઉર્જા આપવી પડે છે એને મુક્ત કરવા માટે. 3 માં બતાવાય ને? 3 માં થ્રીમાં લગભગ. થ્રીમાં આપણે એ 5મા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે હાવ ઓછી ઉર્જાની જરૂર પડે છે, તો પછી એ 5મા ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મારે ક્યાં બતાવવું જોઈએ મિત્રો? કંડક્શન બેન્ડની નજદીક બતાવવું પડે. આયા બાત સમજ में? હા સર. અને આ જે ઉર્જા સ્તર છે એ ડોનર અશુદ્ધિનું ઉર્જા સ્તર છે. અને આ કંડક્શન બેન્ડની ઉર્જા અને ડોનર ઉર્જા વચ્ચેનો તફાવત કેટલો છે મિત્રો? જેટલે એને મુક્ત કરવા ઉર્જા જોઈએ એટલી. હા, એટલે એ કેટલી છે? 0.05 કે 0.05. 0.05. એટલે આમાં નવું શું આવ્યું ખબર પડી મિત્રો? આમાં નવું એ આવ્યું કે ડોનર અશુદ્ધિનું ઉર્જા સ્તર આવે અને એ કંડક્શન બેન્ડની નજીક એટલા માટે કારણ કે ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન્સને મુક્ત કરવા માટે સાવ ઓછી ઉર્જાની જરૂર પડે. આયા બાત સમજ में? હા સર. ચલો, હવે 0 કેલ્વિન તાપમાને શું હશે કે બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં એટલે કે સહસંયોજક બંધમાં હશે. એક પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હશે નહીં. નહીં. એક પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં નહીં હોય. આયા બાત સમજ में? હા સર. પણ જેવું રૂમ તાપમાન આવે એટલે શું થશે? મુક્ત થવાના ચાલુ થઈ જશે. આ ડોનર અશુદ્ધિના તો બધા ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે, હા કે ના? હા કે ના? હા સર. કારણ કે આટલી ઉર્જા તો રૂમના તાપમાને મળી જવાની છે. અને અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી પણ ઉપર જશે, હા કે ના? હા. હા. તો હવે તમે જોઈ શકો છો કે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા અને વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા વિશે શું કહી શકાય? હોલની હોલની સંખ્યા સંખ્યા ઓછી હોય ને. હા, તો આયા બાત સમજ में?
તો આ થઈ ગયો હા, બરાબર. n પ્રકારનો અર્ધવાહક. આયા બાત સમજ में? હા સર. ધેટ્સ ઓલ. સમજમાં આવ્યું મિત્રો? હમ. એટલે જેવું રૂમ તાપમાન આવશે તો ડોનર અશુદ્ધિના બધા ઇલેક્ટ્રોન કંડક્શનમાં વયા જશે અને અમુક અમુક ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી પણ કંડક્શનમાં જશે, પણ સ્વાભાવિક રીતે કંડક્શન બેન્ડમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોલમાં વેલેન્સ બેન્ડમાં રહેલા હોલ કરતા ઘણી વધારે હશે અને એટલા માટે જ તો આ પ્રકારના અર્ધવાહકને વધારે હશે એટલા માટે જ તો આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારના n પ્રકારના. તો શું મિત્રો એનર્જી બેન્ડ ડાયાગ્રામ આધારે n પ્રકારના N અર્ધવાહક વિશે પ્રકારના. સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? હા સર. યસ સર ચલો હવે આમાં જ વિચારી લઈએ હા કે સર. p પ્રકારનો અર્ધવાહક હોય ને તો એમાં સ્ફટિક બંધારણ તો બધું સરખું જ આવે. હશે. સરખું એમાં જ હશે. સ્ફટિક બંધારણ તો બધું સરખું જ હોવાનું, હા કે ના? પણ ખાલી ફરક એટલો કે હા. p પ્રકારના અર્ધવાહકમાં કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવશે? એમાં Trivalent. ટ્રાયવેલન્ટ ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલન્ટ અશુદ્ધિ શું રચશે? એક્સેપ્ટર હોલની સંખ્યા. હા, એક હોલ રચશે, એક હોલ રચશે, હા કે ના? ચલો હા, સર. હોલ હા. ક્યાં રચાય છે? હોલ ક્યાં રચાય છે? વેલેન્સમાં. હા, તો હોલ રચાય છે મિત્રો સહસંયોજક બંધમાં. તો પછી હોલનું જો મારે ઉર્જા સ્તર બતાવવું હોય તો કોની નજદીક બતાવવું જોઈએ મારે? વેલેન્સ Valence બેન્ડની બેન્ડની નજીક. એની નજીક. હા, તો એક્સેપ્ટર અશુદ્ધિઓનું જે ઉર્જા સ્તર મારે જો બતાવવું હોય આ એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં, એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં એક્સેપ્ટર અશુદ્ધિનું ઉર્જા સ્તર બતાવવું હોય તો મારે ક્યાં બતાવવું જોઈએ મિત્રો? તો કે ભાઈ હોલ છે ને વેલેન્સ બેન્ડ, આ હોલ સહસંયોજક બંધમાં રચાય છે અને સહસંયોજક બંધનો મતલબ વેલેન્સ બેન્ડ. તો એક્સેપ્ટર અશુદ્ધિ નું જો ઉર્જા સ્તર બતાવવું હોય તો એ મારે વેલેન્સ બેન્ડ ની નજીક બતાવવું પડે, હા કે ના? અને ત્યાં ઓલરેડી શું હશે? એ પહેલેથી ત્યાં આગળ શું હશે મિત્રો? હોલ હોલ હશે. હોલ હશે જ. ચલો હવે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય, એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. ચલો 0 કેલ્વિન તાપમાનની વાત પતી ગઈ. હવે જો રૂમના તાપમાને લઈ આવીએ સ્ફટિકને તો શું થાય? તો તો ઘણા ઇલેક્ટ્રોન પેલા હોલમાં જશે હા, વેલેન્સમાંથી. ઘણા બધા ઇલેક્ટ્રોન અહીંયા હોલમાં જશે, આ બધા હોલમાં જશે, હા કે ના? હા. અને અમુક અમુક ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેલા સીધા Conduction કંડક્શન band. બેન્ડમાં. કંડક્શનમાં જશે. પણ તમે હવે જોઈ શકો છો કે વેલેન્સ બેન્ડમાં રહેલા હોલની સંખ્યા એ કંડક્શનમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે છે. વધારે છે. તો નંબર ડેન્સિટી ઓફ હોલ ઇઝ ગ્રેટર ધેન નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન કહી શકાય. હા. હા સર. એટલા માટે જ તો આ પ્રકારના અર્ધવાહકને p પ્રકારના. p પ્રકારનો અર્ધવાહક. આયા બાત સમજ में મિત્રો? હા સર. મિત્રો એકવાર હવે 5 મિનિટ મારી વાત સાંભળી લો. હવે ફટાફટ એકવાર વાંચી લઈએ. તો n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહક વિશે બેન્ડ ડાયાગ્રામ આધારે સમજાવો. તો એવું પૂછાય તો હવે આ વાત કરવાની. જો શું લખ્યું સાંભળજો બધા મારી વાત. n પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજવા માટે એક n પ્રકારના અર્ધવાહકની ઉર્જા સ્તર આકૃતિમાં દર્શાવ્યા છે. અહીં વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. કયા તાપમાને? 0 કેલ્વિન Kelvin. તાપમાન. પણ એક્સ્ટ્રા વસ્તુ શું છે? તો કે ભાઈ પ્રથમ તો એ નોંધો કે અશુદ્ધિ પરમાણુઓ ના વેલેન્સ ઉર્જા સ્તર કંડક્શન બેન્ડની ખૂબ જ નજીક હોય અને આ તફાવત કેટલો હોય મિત્રો? સિલિકોન માટે સેમ ટુ સેમ કિંમતો. જો સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે 0.01. જો આ દેખાય છે મિત્રો આ તફાવત? વેલેન્સ બેન્ડ ભરાયેલી, હા. કંડક્શન બેન્ડ ખાલી અને તફાવતમાં જો ઓલરેડી અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોન્સ છે પહેલેથી જો છે અને આ તફાવત 0.01 દેખાયો? 0.05 સિલિકોન માટે. હવે 0 કેલ્વિન તાપમાને આ અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન છે ઓલરેડી આપણને ખબર છે. અને અશુદ્ધિ પરમાણુ છે ને સ્ફટિકમાં અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય, એટલે આ ડોટેડ લાઈન એટલા માટે બતાવી છે કારણ કે અશુદ્ધિ પરમાણુઓ સ્ફટિકમાં અલગ અલગ સ્થાને ગોઠવાયેલા હોય, એના કારણે અહીંયા ડોટ 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 લાઈન બતાવી છે. હવે
આ તફાવત ખૂબ જ નાનો હોય તો એ તો સ્પષ્ટ જ છે કે જેવું તાપમાન વધારીશો એટલે શું થશે કે આ બધા ઇલેક્ટ્રોન ક્યાં વયા જશે? કંડક્શનમાં. હા, તાપમાન વધારતા વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન થોડા થોડા કંડક્શનમાં જશે, પણ અશુદ્ધિ પરમાણુના તો લગભગ બધા જ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં વયા જશે. અને આથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વેલેન્સ બેન્ડના હોલની સંખ્યા કરતા વધારે છે. નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ગ્રેટર ધેન નંબર ડેન્સિટી ઓફ હોલ. આયા બાત સમજ में? હા સર. સિમ્પલ. આવડે છે મિત્રો? સમજમાં આવે છે? સર હા બોલો. પણ જેટલા ઇલેક્ટ્રોન જશે એટલા જ હોલ નહીં બને. પણ અહીંયા તો હોલ ના બને ને. જો આ ડોનર અશુદ્ધિ છે એમાં કોઈ હોલ ના બને. જો કારણ કે ત્યાં તો એ તો ડોનર ઇલેક્ટ્રોન તો ઓલરેડી મુક્ત હતા, યાદ છે? એ કોઈ સહસંયોગ બનવા નહોતા. એટલે આ બધા જે ઇલેક્ટ્રોન જશે તો અહીંયા કઈ હોલ નહીં રચાય. ખ્યાલ આવ્યો? પણ અહીંયા હોલ બનશે. ઇઝ ઇટ ક્લિયર? એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે અને હોલની સંખ્યા ઓછી રહેશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ખ્યાલ આવ્યો? હા સર. ચલો હવે પી પ્રકારનો અર્ધવાહક તો સેમ ટુ સેમ. ચલો જો પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર અશુદ્ધિ ક્યાં બતાવી? જો તો કોની નજીક બતાવી છે? જો તો ડાયાગ્રામમાં. વેલેન્સ બેન્ડ ની નજીક. હા, અને ત્યાં ઓલરેડી શું રાખ્યા? જો તો ત્યાં પહેલેથી શું રાખ્યા છે? હોલ. હોલ. અને ઓલામાં યાદ છે પહેલેથી શું રાખ્યા હતા? જો તો આગળની થિયરીમાં પહેલેથી શું હતું? જો ઇલેક્ટ્રોન જ છે. ઇલેક્ટ્રોન હતા. ખબર પડી મિત્રો? એટલે આકૃતિમાં પી પ્રકારના અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને દર્શાવ્યા છે. તો 0 કેલ્વિન તાપમાને તો બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે, ઉપરાંત અશુદ્ધિ પરમાણુ અને એક્સેપ્ટર અશુદ્ધિનું પરમાણુ પણ ત્યાં બતાવ્યું છે. રૂમના તાપમાને શું થાય કે ઘણા બધા ઇલેક્ટ્રોન છે ને અહીંથી અશુદ્ધિ પરમાણુમાં સંક્રાંતિ કરે અને અમુક અમુક ઇલેક્ટ્રોન ઉપર પણ જાય, પણ ઉપર જતા ઇલેક્ટ્રોન થોડા ઓછા હોય, મોટા ભાગે તો એ સંક્રાંતિ અહીંથી અહીંયા થાય. એટલે તમે જોઈ શકો છો કે કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વેલેન્સ બેન્ડમાં રહેલા હોલની સંખ્યા વધી જાય છે. ને એટલા માટે જ તો આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહક કહેવાય. તો મિત્રો આજની બધી થિયરીઓ ફરીવાર રિવિઝન થઈ, પણ ખાલી ફરક એટલો કે પહેલા જે વસ્તુ આપણે બોન્ડવાદ આધારે ભણ્યા એ જ વસ્તુને આજે આપણે બેન્ડ બેન્ડવાદના આધારે. તો મિત્રો આ બધી થિયરી આવડી જાય લગતા તમને? હા સર. તો આજે હા, સર. 5 થિયરીઓ તૈયાર કરવાની થઈ તમારે. એન પ્રકારના અર્ધવાહક વિશે નોંધ લખો, પી પ્રકારના અર્ધવાહક વિશે નોંધ લખો, અને પછી 3 થિયરી શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડવાદ આધારે, એન પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડવાદ આધારે અને પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બેન્ડવાદ આધારે. તો સમજમાં આવી મિત્રો આ બધી થિયરીઓ આજની? હા સર. તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. વળી પાછા કાલે અથવા પરમ દિવસે ઓફલાઈન સેશનમાં મળશું. તમને પીડીએફ ઓલરેડી મેં મોકલાવેલી છે. ઓકે,